આજે કોર્ટની બહાર બપોરના કડકડતા તડકામાં હું ઊભી હતી. વરુણે મારી સામે એક સફેદ કાગળ લહેરાવ્યો અને જોરથી બોલ્યો, માં, હવે તને કંઈ નહીં મળે, સહી કર અને આ બધું ખતમ કર. તેના અવાજમાં એવી નફરત હતી જે મેં ક્યારેય વિચારી પણ નહોતી. લોકો ઊભા રહીને જોવા લાગ્યા. કોઈએ કાનાફૂસી કરી. દીકરો જ માને કોર્ટમાં લઈ આવ્યો. મારા હાથ ધ્રુજા નહીં, મારી આંખોમાં આંસુ ન આવ્યા. હું બસ ઊભી રહી, શાંત અને ઠંડી, જાણે મારું લોહી થીજી ગયું હોય. ત્યારે જ કોર્ટના ક્લાર્કે મને ઈશારો કર્યો અને અલગ બોલાવી. તેણે ધીમેથી કહ્યું, મેડમ, અત્યારે જ યુપીઆઈ બંધ કરો, કાર્ડ બ્લોક કરો. તમારા નંબર પર ફ્રોડ એક્ટિવ છે. કોઈએ તમારા આધાર કાર્ડથી ઈ સાઇન રિક્વેસ્ટ મોકલી છે. મારા ફોન પર તે જ ક્ષણે એક મેસેજ આવ્યો. એક અજાણ્યા વકીલનો નંબર હતો. મિસિસ શર્મા, અર્જન્ટ કંઈ પણ સહી કરશો નહીં, મારી પાસે પુરાવા છે. તે દિવસથી મારી વાર્તા બદલાઈ ગઈ. મારું નામ ગાયત્રી શર્મા છે. હું 58 વર્ષની છું. વૈશાલી ગાઝિયાબાદમાં રહું છું. સેક્ટર 4, પ્લોટ નંબર 40. આ 2 માળનું નાનું ઘર છે જે મારા પતિએ પોતાની સરકારી નોકરીની કમાણીથી બનાવ્યું હતું. તેઓ 4 વર્ષ પહેલા હાર્ટ એટેકથી ગુજરી ગયા. રાત્રે સૂઈ ગયા અને સવારે ન ઉઠ્યા. તે દિવસ પછી હું એકલી થઈ ગઈ, પણ તૂટી નહીં. હું પોતે સરકારી સ્કૂલમાં ટીચર હતી. બાળકોને અંગ્રેજી ભણાવતી હતી. 30 વર્ષની નોકરી કરી પેન્શન સારું મળે છે. દર મહિને 32,000 રૂપિયા, જેનાથી મારો ખર્ચ ચાલે છે. સવારે 5 વાગે ઉઠું છું. પહેલા તુલસીને પાણી પાઉં છું, પછી ચા બનાવું છું, પછી મંદિર જાઉં છું, જે ઘરથી માત્ર 10 મિનિટ દૂર છે. પાછા આવીને શાકભાજી લેવા માર્કેટ જાઉં છું. સોસાયટીની આંટીઓ સાથે વાતો કરું છું. સાંજે કીટી પાર્ટી, સોસાયટીનું સંગઠન, મીટિંગમાં જાઉં છું. મારી જિંદગી સાધારણ છે, પણ મારી ઇજ્જત હતી. લોકો મને શર્મા મેડમ કહેતા હતા, પણ હવે કેટલાક લોકો મને જોઈને મોઢું ફેરવી લે છે. મારો દીકરો વરુણ છે, મારો એકનો એક દીકરો. મેં તેને મારા લોહી પસીનાથી પાળ્યો છે. જ્યારે તેના પપ્પા ગુજરી ગયા ત્યારે વરુણ 28 વર્ષનો હતો. તે પહેલાથી જ નોકરી કરતો હતો. નોઈડાની એક આઈટી કંપનીમાં સારું કમાતો હતો. લગ્ન પહેલા તે ખૂબ સારો દીકરો હતો. દર મહિને 57,000 રૂપિયા ઘરમાં આપતો હતો. મારું ધ્યાન રાખતો. જ્યારે પણ બહારથી આવે મારા માટે કંઈક ને કંઈક લાવતો. મારી પસંદની મીઠાઈ કે સલવારનું કપડું. પછી 2 વર્ષ પહેલા તેના લગ્ન નિશા સાથે થયા. લવ મેરેજ હતા. મેં હા પાડી દીધી કારણ કે વરુણ ખુશ હતો. નિશા એક મોટી કંપનીમાં માર્કેટિંગનું કામ કરતી હતી. ભણેલી ગણેલી હતી, સુંદર હતી. પણ લગ્નના 6 મહિના પછી જ બધું બદલાવા લાગ્યું. વરુણ ઘરે ઓછું આવવા લાગ્યો. ફોન પર વાત ટૂંકી થઈ ગઈ. નિશાએ એકવાર કહ્યું, મમ્મીજી, તમે આટલું મોટું ઘર એકલા કેમ રાખો છો? અમને આપી દો, અમે મેનેજ કરી લઈશું. મેં હસીને વાત ટાળી દીધી, પણ દિલમાં ડંખ રહી ગયો. પછી તે દિવસ આવ્યો જેણે બધું બદલી નાખ્યું. દિવાળીના 3 દિવસ પહેલાની વાત છે. મેં વિચાર્યું કે આ વખતે આખો પરિવાર સાથે મનાવીશું. મેં ઘરની સફાઈ કરાવી, રંગોળી બનાવી, દીવા સજાવ્યા. વરુણ અને નિશાને બોલાવ્યા. તેમણે હા પાડી. હું ખૂબ ખુશ હતી. મેં તેમના માટે ખાસ ગિફ્ટ તૈયાર કરી હતી. એક સોનાની ચેન નિશા માટે, જે મારી સાસુએ મને આપી હતી, અને વરુણ માટે એક મોંઘી ઘડિયાળ, જે મેં મારા પેન્શનમાંથી ખરીદી હતી. સાંજે તેઓ આવ્યા. ઘરમાં દીવાઓનો પ્રકાશ હતો. જમવાની સુગંધ હતી. હું સ્મિત કરી રહી હતી. મેં તેમને ગિફ્ટ આપી. નિશાએ બોક્સ ખોલ્યું, ચેન જોઈ અને મોઢું બગાડીને બોલી, મમ્મીજી, આ તો જૂના જમાનાની ડિઝાઇન છે. હું આવું સોનું નથી પહેરતી. તેણે ચેન પાછી ટેબલ પર મૂકી દીધી. વરુણે તો ઘડિયાળ ખોલી પણ નહીં. તેણે ફક્ત એટલું જ કહ્યું, માં, મારે આ બધું નથી જોઈતું, તું તારી પાસે રાખ. પછી નિશાએ કહ્યું, તેમ છતાં તમારે હવે વિચારવું જોઈએ કે આ બધું કોને આપવું છે. અમે તો કમાઈએ છીએ, અમને જરૂર નથી. તેના શબ્દોમાં ઝેર હતું. હું ચૂપ રહી, બસ હસી દીધું. અંદરથી તૂટી ગઈ હતી, પણ ચહેરા પર કંઈ બતાવ્યું નહીં. તે રાત્રે વરુણ અને નિશા વહેલા જતા રહ્યા. હું એકલી બેસી રહી, દીવાઓના પ્રકાશમાં. જો તમે પણ ક્યારેય પોતાનાઓ દ્વારા ઠુકરાવવામાં આવ્યા છો, જો તમે પણ અનુભવ્યું છે કે તમારી મહેનતની કોઈ કિંમત નથી, તો કમેન્ટમાં લખો.
તમે કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો? દિલ્હી, મુંબઈ, પુણે, બેંગલુરુ, ક્યાંથી? અને જો તમે ઈચ્છો છો કે હું આગળની પૂરી વાર્તા સંભળાવું તો લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે જે આગળ થયું તે તમે વિચારી પણ નહીં શકો. દિવાળી આવી અને ગઈ. વરુણ ઘરે ન આવ્યો. ફોન પર કહ્યું, માં, અમે નિશાના મમ્મી પપ્પાના ઘરે જઈ રહ્યા છીએ. મેં કંઈ કહ્યું નહીં. બસ ઠીક છે બેટા કહીને ફોન કાપી નાખ્યો. તે દિવસે મેં એકલીએ દીવા પ્રગટાવ્યા, એકલીએ પૂજા કરી, એકલીએ જમ્યું. સોસાયટીના બધા લોકો પરિવાર સાથે હતા. હું મારી બાલ્કનીમાં ઊભી હતી. નીચે બાળકો ફટાકડા ફોડતા હતા. મને મારા દીકરાની યાદ આવી જ્યારે તે નાનો હતો, કેવી ખુશીથી દિવાળી મનાવતો હતો. હવે એ ખુશી ક્યાં ગઈ? 3 દિવસ પછી સવારે 8 વાગે મારા ફોન પર એક મેસેજ આવ્યો. પંજાબ નેશનલ બેંકનો હતો. પ્રિય ગ્રાહક, તમારા ખાતામાંથી 4500 રૂપિયા યુપીઆઈ દ્વારા રાજેશ ટ્રેડર્સને મોકલવામાં આવ્યા છે. જો આ તમે નથી કર્યું તો તરત સંપર્ક કરો. મેં ફોન ઉપાડ્યો. કદાચ ભૂલ હશે. મેં વિચાર્યું મેં તો કોઈ યુપીઆઈ કર્યું નહોતું. મેં બેંકમાં ફોન કર્યો. લાઈન વ્યસ્ત હતી. મેં ફરી ફોન કર્યો. 1 કલાક પછી કોઈએ ફોન ઉપાડ્યો. તેમણે કહ્યું, મેડમ તમે બ્રાન્ચમાં આવો, અમે તપાસ કરીશું. હું તૈયાર થઈ અને નીકળી ગઈ. વૈશાલી શાખા મારા ઘરની 15 મિનિટ દૂર છે. ચાલતી ગઈ. ઓક્ટોબરનો મહિનો હતો. હલકી ઠંડી હતી. હું બેંક પહોંચી તો ત્યાં બહુ ભીડ હતી. મેં ટોકન લીધું. 20:47. લગભગ 1 કલાક રાહ જોઈ. પછી મારો નંબર આવ્યો. મેનેજર સાહેબ, રાજેશ ખન્નાજી બહુ સારા માણસ છે. છેલ્લા 10 વર્ષથી ત્યાં જ કામ કરે છે. તેમણે મારી પાસબુક કાઢી અને જોઈ. કહ્યું, મેડમ આ લેવડ દેવડ તો તમારા યુપીઆઈથી થઈ છે. તમે ગૂગલ પે કે ફોન પે વાપરો છો? મેં કહ્યું, ના, હું તો યુપીઆઈ નથી વાપરતી. મને આવડતું પણ નથી. તેમણે ગંભીરતાથી કહ્યું, તો પછી આ શંકાસ્પદ છે. તમે તમારો ફોન લઈને આવતીકાલે આવજો, અમે જોઈશું. અને એકવાર તમારું ક્રેડિટ કાર્ડ પણ લેતા આવજો. હું ઘરે પાછી આવી તો મન ભારે હતું. સાંજે મેં વરુણને ફોન કર્યો. તેણે ઉપાડ્યો નહીં. મેં 3 વાર કોશિશ કરી. પછી મેસેજ મોકલ્યો, બેટા જરૂરી વાત છે, ફોન કરજે. 2 કલાક પછી તેનો જવાબ આવ્યો, માં હું બિઝી છું, પછી વાત કરીએ છીએ. બસ આટલું જ. જે દીકરા માટે મેં મારા સોનાના કંગન વેચ્યા હતા જેથી તેની એન્જિનિયરિંગની ફી ભરી શકાય, તે દીકરો હવે મારી સાથે વાત કરવાનો સમય કાઢી શકતો નહોતો. બીજા દિવસે હું મારો ફોન લઈને બેંક ગઈ. રાજેશજીએ મારો ફોન હાથમાં લીધો અને જોઈને બોલ્યા, મેડમ તમારા ફોનમાં ગૂગલ પે છે? મેં કહ્યું, ના, મેં તો ક્યારે નથી રાખ્યો. તેમણે સ્ક્રીન ફેરવીને બતાવ્યું. ખરેખર ગૂગલ પેનું ચિહ્ન હતું. તેમણે તે ખોલ્યું. મારો નંબર રજીસ્ટર્ડ હતો અને ટ્રાન્ઝેક્શન લિસ્ટમાં ઘણી નાની નાની લેવડ દેવડ હતી. 500, 1200, 4500, બધી અલગ અલગ દુકાનો અને વેપારીઓના નામ પર. મારું દિલ ધકધક થવા લાગ્યું. રાજેશજીએ કહ્યું, મેડમ કોઈએ તમારો ફોન અડ્યો છે અથવા તમારા નંબર પર બીજી સિમ એક્ટિવેટ કરી છે. મેં પૂછ્યું, આ કેવી રીતે શક્ય છે? તેણે સમજાવ્યું કે જો કોઈની પાસે તમારા આધાર કાર્ડની કોપી હોય અને ઓટીપી મળી જાય તો નકલી સિમ કઢાવી શકાય છે. પછી તે સિમથી યુપીઆઈ ચાલુ કરીને પૈસા ઉપાડી શકાય છે. મારા હાથ ઠંડા પડી ગયા. મેં પૂછ્યું, મારે શું કરવું જોઈએ? તેમણે કહ્યું, પહેલા તો આ એપ ડિલીટ કરો, પછી તમારો યુપીઆઈ પિન બદલો અને ડેબિટ કાર્ડ બ્લોક કરાવો. હું તમારા માટે ફરિયાદ નોંધું છું. હું બેંકમાંથી બહાર નીકળી. રોડ પર રિક્ષાઓનો અવાજ હતો. તડકો તેજ હતો, પણ મને કંઈ સંભળાતું નહોતું. મારા મગજમાં માત્ર એક જ સવાલ હતો, મારા ફોનમાં ગૂગલ પે કેવી રીતે આવ્યું? હું તો ક્યારેય કોઈને મારો ફોન નથી આપતી, માત્ર વરુણને જ્યારે તે ઘરે આવતો હતો. ક્યારેક ક્યારેક મારો ફોન માંગતો હતો, માં જરા તારા ફોનથી એક કામ કરવું છે, મારી બેટરી ખતમ થઈ ગઈ છે. હું આપી દેતી હતી. શું તેણે? ના, આવું ના હોઈ શકે. તે મારો દીકરો છે. પણ પછીના થોડા દિવસોમાં વધુ વિચિત્ર વસ્તુઓ થવા લાગી. એક દિવસ મારી પાસે એક ઈમેલ આવ્યો. તમારા આધાર કાર્ડથી મિલકતના દસ્તાવેજો માટે ઈ સિગ્નેચરની વિનંતી કરવામાં આવી છે. મને સમજાયું નહીં. મેં કોઈ ઈ સિગ્નેચરની રિક્વેસ્ટ કરી નહોતી. મેં ઈમેલને અવગણ્યો. પછી 2 દિવસ પછી એક ટપાલી આવ્યો.
મારા નામનું એક કવર લઈને. અંદર કેટલાક કાગળો હતા, કાનૂની ભાષામાં લખેલા. ઉપર જનરલ પાવર ઓફ એટર્ની લખ્યું હતું. મારું નામ હતું, મારા ઘરનું સરનામું હતું, પણ મેં આ કાગળ ક્યારેય જોયો નહોતો. નીચે એક સહી હતી જે મારા જેવી જ લાગતી હતી, પણ મેં સહી કરી નહોતી. મારા હાથ ધ્રુજવા લાગ્યા. મેં એ કાગળ મારી તિજોરીમાં છુપાવી દીધો. તે જ સાંજે વરુણ ઘરે આવ્યો, અચાનક કહ્યા વગર. નિશા પણ સાથે હતી. તેઓ સીધા મારા રૂમમાં આવ્યા અને બોલ્યા, માં, અમારે તમારી સાથે વાત કરવી છે. હું બેસી ગઈ. મારું દિલ તેજ ધબકી રહ્યું હતું. વરુણે કહ્યું, માં, તું હવે ઘરડી થઈ રહી છે. આટલું મોટું ઘર સાચવવું તારા માટે મુશ્કેલ છે, અને આ પ્રોપર્ટી પણ પપ્પાના નામે હતી, હવે તારા નામે છે. પણ કાલે જો કંઈ થઈ ગયું તો? નિશાએ વચ્ચે કહ્યું, મમ્મીજી, અમે વિચારી રહ્યા છીએ કે તમે આ ઘર અમને ટ્રાન્સફર કરી દો. અમે તમારી સંભાળ રાખીશું, તમને કોઈ તકલીફ નહીં પડે. મેં પૂછ્યું, મતલબ? વરુણે કહ્યું, મતલબ એ કે તું આ ઘરમાં રહે, પણ માલિકી અમારા નામે થઈ જાય, કારણ કે તારા પછી તો અમે જ બધું સાચવવાના છીએ ને. મારા ગળામાં કંઈક ફસાઈ ગયું. મેં ધીમેથી કહ્યું, બેટા, મને વિચારવા દે. નિશાએ તરત જ કહ્યું, વિચારવામાં શું છે? અમે તો તમારા ભલા માટે કહી રહ્યા છીએ. મેં છતાં પણ કહ્યું, મને થોડા દિવસ જોઈએ. વરુણનો ચહેરો કડક થઈ ગયો. તેણે કહ્યું, ઠીક છે, વિચારી લે. અને તેઓ ચાલ્યા ગયા. તે રાત્રે મને ઊંઘ ના આવી. હું વારંવાર પેલા પાવર ઓફ એટર્નીના કાગળ વિશે વિચારતી રહી. તે કાગળ ક્યાંથી આવ્યો, કોણે મોકલ્યો, અને કેમ મારી સહીની નકલ કરવામાં આવી? મેં નક્કી કર્યું કે હું કોઈને પૂછીશ. બીજા દિવસે હું મલ્હોત્રા આંટીના ઘરે ગઈ. તેઓ મારા પડોશી છે, 62 વર્ષના, પહેલા સ્કૂલમાં ભણાવતા હતા, બહુ સમજદાર છે. મેં તેમને બધી વાત કરી. તેમણે ગંભીરતાથી સાંભળ્યું અને કહ્યું, ગાયત્રી, આ બહુ ખતરનાક છે. તું કોઈ વકીલને મળ અને સૌથી પહેલા તારા બધા કાગળો સાચવીને રાખ. પ્રોપર્ટીના દસ્તાવેજ, બેંકના કાગળ, પાન કાર્ડ, આધાર, બધું જ એક સુરક્ષિત જગ્યાએ રાખ. તેમણે એક વકીલનું નામ આપ્યું, અનિલ કપૂર. ઇન્દિરાપુરમાં ઓફિસ છે. મારા એક સંબંધીએ તેમની પાસે પ્રોપર્ટીના કેસમાં મદદ લીધી હતી. બહુ ઈમાનદાર છે. બીજા દિવસે એટલે કે દિવાળીના બરાબર એક અઠવાડિયા પછી મારી પાસે ફરી એક વિચિત્ર મેસેજ આવ્યો. આ વખતે કોઈ વર્મા એન્ડ એસોસિએટ્સ તરફથી હતો. શ્રીમતી ગાયત્રી શર્મા, તમને દીવાની કેસ સંખ્યા 2024માં પક્ષકાર બનાવવામાં આવ્યા છે. વિગતો માટે સંપર્ક કરો. મારું દિલ બેસી ગયો. કયો કેસ? મેં તો ક્યારેય અદાલતનું મોઢું જોયું નથી. મેં તરત જ તે નંબર પર ફોન કર્યો. એક માણસે ફોન ઉપાડ્યો. હા, શ્રીમતી શર્મા. મેં પૂછ્યું, આ કેસ શેના વિશે છે? તેણે કહ્યું, મેડમ, આ પ્રોપર્ટી વિવાદ છે. તમારા દીકરાએ દાખલ કર્યો છે. તે ઈચ્છે છે કે મકાન તેમના નામે ટ્રાન્સફર થાય. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં પૂછ્યું, તમે કોની તરફથી બોલી રહ્યા છો? તેણે કહ્યું, હું માત્ર જાણકારી આપી રહ્યો છું. અદાલતની નોટિસ ટૂંક સમયમાં આવશે. ફોન કપાઈ ગયો. હું સોફા પર બેસી ગઈ. મારા હાથમાં ફોન ધ્રુજી રહ્યો હતો. શું વરુણ સાચે જ મારા પર કેસ કરી રહ્યો છે? મારો પોતાનો દીકરો, જેને મેં દૂધ પીવડાવ્યું, જેને મેં સ્કૂલે મોકલ્યો, જેના માટે મેં મારી જિંદગી લગાવી દીધી, તે મારી પાસેથી મારું ઘર છીનવવા માંગે છે. હું ઉઠી રસોડામાં ગઈ. પાણી પીધું. હાથ હજુ પણ ધ્રુજતા હતા. મેં બારીમાંથી બહાર જોયું. સોસાયટીનો પાર્ક દેખાતો હતો. બાળકો રમી રહ્યા હતા. માતાઓ બેન્ચ પર બેસીને ગપ્પા મારતી હતી. બધું સામાન્ય લાગતું હતું, પણ મારી દુનિયા ઉલટી થઈ રહી હતી. તે રાત્રે હું સૂઈ ના શકી. હું વારંવાર તે મેસેજ વિશે વિચારતી રહી. સવારે 4 વાગ્યે હું ઉઠી ગઈ. મેં નક્કી કર્યું, મારે વકીલ અનિલ કપૂરને મળવું જ પડશે. સવારે 9 વાગ્યે મેં તેમની ઓફિસ પર ફોન કર્યો. કોઈ છોકરીએ ફોન ઉપાડ્યો. કપૂર એન્ડ એસોસિએટ્સ. મેં મારું નામ જણાવ્યું અને પૂરી વાત કરી. તેણે કહ્યું, મેડમ, તમે આજે સાંજે 5 વાગ્યે આવી શકો છો? મેં હા પાડી. સાંજે હું ઇન્દિરાપુરમ ગઈ. મેટ્રોમાં ગઈ. કપૂર સાહેબની ઓફિસ એક નાની ઇમારતમાં હતી, બીજા માળે. હું સીડીઓ ચડીને ગઈ. ઓફિસ નાની હતી પણ ચોખ્ખી હતી. દિવાલો પર ડિગ્રીઓ લાગેલી હતી. કપૂર સાહેબ લગભગ 50 વર્ષના હતા. સફેદ કુર્તા પાયજામા પહેરેલા અને ચશ્મા લગાવેલા. તેમણે મને બેસવાનું કહ્યું. મેં પૂરી વાત જણાવી.
બેંકનો મેસેજ, ગૂગલ પે, પાવર ઓફ એટર્નીનો કાગળ, વરુણનું દબાણ, અદાલતનો મેસેજ. તેમણે ધ્યાનથી સાંભળ્યું. પછી બોલ્યા, શ્રીમતી શર્મા, આ બહુ ગંભીર છે. આ છેતરપિંડીની કોશિશ છે. પહેલી વાત, તમારે તમારા બધા કાગળો સુરક્ષિત રાખવા પડશે. બીજી વાત, તમારે તરત જ તમારા ખાતા પર પૂરો કાબુ લેવો પડશે. ત્રીજી વાત, આપણે પુરાવા ભેગા કરવા પડશે. તેમણે એક કાગળ કાઢ્યો અને લખવા માંડ્યું, તમે કાલે સવારે આ કામ કરજો. પહેલો, બેંકમાં જઈને નવું ડેબિટ કાર્ડ બનાવડાવો, જૂનું રદ કરાવો. બીજું, તમારા સિમ કાર્ડની તપાસ કરાવો કે તમારા નંબર પર બીજી સિમ તો નથી નીકળી. ત્રીજું, આજે પાવર ઓફ એટર્નીનો કાગળ આવ્યો છે, તેની કોપી મને આપો, હું તેની તપાસ કરાવું છું. ચોથું અને સૌથી જરૂરી, ઘરે સામાન્ય રહો. વરુણ અને નિશાને ખબર ના પડવી જોઈએ કે તમે તપાસ કરાવી રહ્યા છો. મેં બધું ધ્યાનથી સાંભળ્યું. કપૂર સાહેબે કહ્યું, એક વાત બીજી, જો કોઈ તમને કોઈ કાગળ પર સહી કરવાનું કહે તો બિલકુલ કરશો નહીં, ભલે તે ગમે તે હોય. હું ઘરે પાછી આવી તો રાત થઈ ગઈ હતી. મેં જમવાનું બનાવ્યું, માત્ર 2 રોટલી અને દાળ, પણ જમાયું નહીં. પેટમાં ફાળ પડતી હતી. હું મારા રૂમમાં ગઈ, કબાટ ખોલ્યો અને પેલો પાવર ઓફ એટર્નીનો કાગળ કાઢ્યો. ધ્યાનથી વાંચો. તેમાં લખ્યું હતું કે હું ગાયત્રી શર્મા મારી બધી મિલકતનો અધિકાર મારા દીકરા વરુણ શર્માને આપી રહી છું. તેને વેચાણ કે ગીરો રાખવાનો પૂરો અધિકાર છે. નીચે તારીખ લખી હતી, 12 ઓક્ટોબર 2024. તે દિવસે હું ઘરે જ હતી, પણ મેં આવો કાગળ જોયો નહોતો. કોઈ સહી કરી નહોતી. આ નકલી હતું, બિલકુલ નકલી, પણ એટલું અસલી લાગતું હતું કે મને પણ શંકા થઈ, શું મેં ખરેખર સહી કરી હતી કે ભૂલી ગઈ. બીજા દિવસે સવારે હું ફરીથી બેંક ગઈ. આ વખતે મેં રાજેશજીને પૂછ્યું, મારા ખાતા પર કોઈ પાવર ઓફ એટર્ની રજીસ્ટર્ડ છે? તેમણે કમ્પ્યુટરમાં જોયું અને કહ્યું, ના મેડમ, કોઈ આવો દસ્તાવેજ નથી, પણ જો તમારી પાસે કોઈ શંકાસ્પદ કાગળ હોય તો લઈને આવો, અમે તપાસ કરીશું. મેં પૂછ્યું, મારા નંબર પર કેટલી સિમ એક્ટિવ છે? તેમણે કહ્યું, તે અમે અહીં જોઈ ના શકીએ, તમારે મોબાઈલ સર્વિસ સેન્ટર જવું પડશે. હું બેંકથી સીધી શિપ્રા મોલ ગઈ. ત્યાં એક મોબાઈલ સર્વિસ સેન્ટર છે. મેં કાઉન્ટર પર મારું આધાર બતાવ્યું અને કહ્યું, મારે મારા નંબરની તપાસ કરાવી છે. મને શંકા છે કે કોઈએ મારા નંબર પર બીજી સિમ કઢાવી છે. ત્યાં એક યુવાન છોકરો બેઠો હતો, મનોજ વર્મા. તેણે મારું આધાર કાર્ડ સ્કેન કર્યું, સિસ્ટમમાં કંઈ ટાઈપ કર્યું, પછી તેનો ચહેરો બદલાઈ ગયો. તેણે કહ્યું, મેડમ, તમારા નંબર પર 2 સિમ એક્ટિવ દેખાય છે. એક તો તમારા ફોનમાં છે, બીજી કોઈ અન્ય ડિવાઇસમાં. મારો શ્વાસ અટકી ગયો. તેણે કહ્યું, આ 3 અઠવાડિયા પહેલા નોઈડાના સેન્ટરથી કાઢવામાં આવી છે. મેં કહ્યું, પણ હું તો ત્યાં ગઈ જ નથી. મનોજે કહ્યું, તો પછી કોઈએ તમારું આધાર અને ફોટો વાપરીને નકલ સિમ કઢાવી છે. આ છેતરપિંડી છે. તમારે તરત ફરિયાદ કરવી જોઈએ અને તે સિમ બંધ કરાવવી જોઈએ. મનોજે વધુમાં કહ્યું, મેડમ, સાયબર સેલમાં પણ રિપોર્ટ કરી દો, કારણ કે જો તે બીજી સિમથી કોઈ ખોટું કામ થયું તો જવાબદારી તમારી આવશે. હું મોલથી બહાર નીકળી તો સાંજ થઈ ગઈ હતી. રસ્તા પર ગાડીઓની લાઈટો ચાલુ થઈ ગઈ હતી. હું મેટ્રોથી ઘરે પાછી આવી. રસ્તાભર હું વિચારતી રહી, કોણે મારી સિમ કઢાવી, કોની પાસે મારી આધારની કોપી છે, અને સૌથી મોટો સવાલ, શું વરુણને આ વિશે ખબર છે? શું તે આમાં સામેલ છે? ના ના, હું મારા દીકરા પર શંકા ના કરી શકું. પણ પેલું પાવર ઓફ એટર્ની, ઘર ટ્રાન્ઝેક્શન કરવાની વાત, બધું મળીને એક ચિત્ર બની રહ્યું હતું, એક ડરામણું ચિત્ર. ઘરે પહોંચીને મેં કબાટ ખોલ્યો, બધા જરૂરી કાગળો કાઢ્યા, પ્રોપર્ટીના દસ્તાવેજ, પતિની વસિયત, પેન્શનના કાગળ, બેંકની પાસબુક, એફડીની રસીદો, બધું જ એક મોટા કવરમાં રાખ્યું અને મારી જૂની સ્ટીલની પેટીમાં બંધ કરી દીધું. ચાવી મારી બ્લાઉઝમાં છુપાવી દીધી. મેં વિચાર્યું કે જો કોઈ ઘરમાં ઘૂસશે તો પણ આ નહીં મળે. બીજા દિવસે સવારે હું મંદિરે ગઈ. પંડિતજીએ મને જોઈને કહ્યું, શર્માજી, તમે આજકાલ પરેશાન લાગો છો, બધું ઠીક છે ને? મેં કહ્યું, હા પંડિતજી, બસ થોડો તણાવ છે. તેણે કહ્યું, ભગવાન પર ભરોસો રાખો, જે સાચું છે તે જીતે છે. મેં માથું નમાવ્યું અને ઘરે આવી ગઈ. બપોરે મારા ફોન પર ફરી એક મેસેજ આવ્યો, કોઈ નોટરી પબ્લિક તરફથી, શ્રીમતી ગાયત્રી શર્મા,
તમારા દ્વારા સત્યાપિત દસ્તાવેજો તૈયાર છે. કૃપા કરીને ઓફિસ આવીને કોપી લઈ જાઓ. સરનામું લખ્યું હતું કૌશાંબી, ગાઝિયાબાદ. હું હેરાન થઈ ગઈ. હું કોઈ નોટરી પાસે ગઈ જ નથી. કયા દસ્તાવેજોની વાત થઈ રહી છે? મેં તરત જ કપૂર સાહેબને ફોન કર્યો. તેમણે કહ્યું, આ બહુ પ્લાન્ડ ફ્રોડ છે. કોઈ તમારી ઓળખનો દુરુપયોગ કરી રહ્યું છે. કાલે આપણે આ નોટરી પાસે જઈશું. બીજા દિવસે સવારે કપૂર સાહેબ મને લઈને કૌશાંબી પહોંચ્યા. તે નોટરીની ઓફિસ એક જૂની ઇમારતમાં હતી. એક વૃદ્ધ માણસ બેઠો હતો. કપૂર સાહેબે પૂછ્યું, ગાયત્રી શર્માના નામે શું ડોક્યુમેન્ટ છે? તેણે રજીસ્ટર ખોલ્યું અને કહ્યું, હા, અહીં છે. એક જનરલ પાવર ઓફ એટર્ની 12 ઓક્ટોબરે સત્યાપિત કરવામાં આવી છે. કપૂર સાહેબે પૂછ્યું, કોણે કરાવ્યું? નોટરીએ કહ્યું, એક યુવક આવ્યો હતો. તેણે કહ્યું કે તેની માં બીમાર છે, ઘરે છે, એટલે તે પોતે આવ્યો છે. તેણે મહિલાનું આધાર, ફોટો અને સહીના નમૂના આપ્યા હતા. કપૂર સાહેબે પૂછ્યું, તમે પોતે મહિલા જોઈ? નોટરીએ કહ્યું, ના, પણ બધા કાગળો સાચા હતા. કપૂર સાહેબે દસ્તાવેજની કોપી માંગી. નોટરીએ આપી દીધી. અમે બહાર નીકળ્યા. કપૂર સાહેબે મને તે કાગળ બતાવ્યો. તેમાં મારી સહી હતી, બિલકુલ મારા જેવી, પણ મેં કરી નહોતી. કપૂર સાહેબે ધીમેથી કહ્યું, શ્રીમતી શર્મા, ક્યારેક સૌથી મોટો દગો સૌથી નજીકના લોકો પાસેથી મળે છે. તમારે તૈયાર રહેવું પડશે. તે રાત્રે હું મારા રૂમમાં બેઠી હતી. બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો. મેં બારીમાંથી જોયું. મને યાદ આવ્યું જ્યારે વરુણ નાનો હતો. વરસાદમાં તે મારી પાસે આવીને બેસી જતો અને કહેતો, માં, હું મોટો થઈને તારું બહુ ધ્યાન રાખીશ. તને ક્યારે કોઈ તકલીફ નહીં પડવા દઉં. આજે એ જ વરુણ મારી પાસેથી મારું ઘર ચીનવવાની કોશિશ કરી રહ્યો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા, પણ મેં લૂછી નાખ્યા. રડવાનું નહોતું, લડવાનું હતું. બીજા દિવસે હું ફરી મનોજ વર્મા પાસે ગઈ અને પેલી નકલી સિમ બંધ કરાવવાની પ્રક્રિયા શરૂ કરી. મનોજે કહ્યું, મેડમ સાવધાન રહેજો. હું ઘરે આવી અને નક્કી કર્યું કે મારે પુરાવા જોઈએ. મેં જૂના બધા મેસેજ, બેંકના મેસેજ, ઈમેલ અને અજીબ ફોન કોલ્સનું લિસ્ટ બનાવવાનું શરૂ કર્યું. તારીખ, સમય, શું થયું, બધું જ. મેં બધાના સ્ક્રીનશોટ લીધા અને મારી બહેનપણે રીના આંટીની મદદથી ગૂગલ ડ્રાઈવમાં સેવ કર્યા. એક પેનડ્રાઈવ પણ ખરીદી અને તેમાં પણ બધું સેવ કર્યું. તે જ સાંજે વરુણનો ફોન આવ્યો, માં, અમે કાલે આવી રહ્યા છીએ. કંઈક વાત કરવી છે. મેં કહ્યું, ઠીક છે બેટા, આવી જા. મેં ફોન કાપ્યો અને ઊંડો શ્વાસ લીધો. મારે તૈયાર રહેવાનું હતું. બીજા દિવસે વરુણ અને નિશા બપોરે આવ્યા. મેં તેમના માટે જમવાનું બનાવ્યું, વરુણની પસંદગીની વસ્તુઓ. અમે ત્રણેય જમવા બેઠા. થોડી વાર સામાન્ય વાતો થઈ. પછી નિશાએ વાત શરૂ કરી, મમ્મીજી, અમે વિચાર્યું છે કે અમે અહીં આવીને રહેવા લાગીએ. તમે એકલા છો, અમારી મદદ થઈ જશે. મેં કહ્યું, અહીંયા જગ્યા ઓછી છે, તમારો ફ્લેટ મોટો છે. વરુણે કહ્યું, માં, અમે નીચેના માળે રહીશું, ઉપર તું રહી શકે છે. પણ એક વાત છે, અમારે કેટલાક કાનૂની કામ કરાવવાના છે. ઘરના કાગળ ઠીક કરાવવાના છે. નિશાએ કહ્યું, મમ્મીજી, તમને ખબર નથી, જો નોમિની નહીં હોય તો પછી બહુ ઝંઝટ થાય છે. અમે ઈચ્છીએ છીએ કે બધું ક્લિયર રહે. મેં શાંતિથી કહ્યું, બધું ક્લિયર જ છે. ઘર મારા નામે છે, મારી વસિયત પણ બનેલી છે. વરુણનો ચહેરો કડક થઈ ગયો. માં, તું ભૂલી રહી છે કે હું તારો એકલો એક દીકરો છું. આ ઘર મારો હક છે. મેં કહ્યું, બેટા, હક અને સન્માન બંને સાથે ચાલે છે. પહેલા તું મને સન્માન આપ, પછી હકની વાત કરજે. તેઓ ગુસ્સામાં ઉઠીને ચાલ્યા ગયા. 2 દિવસ પછી મને અદાલતમાંથી અસલી નોટિસ મળી. ગાઝિયાબાદ જિલ્લા ન્યાયાલયનો સિક્કો હતો. મેં ધ્રુજતા હાથે લિફાફો ખોલ્યો. અંદર કાગળ હતો, સિવિલ કેસ, વરુણ શર્મા વિરુદ્ધ ગાયત્રી શર્મા. વિષય, મિલકતની વહેંચણી અને હસ્તાંતરણ. સુનાવણીની તારીખ 22 ઓક્ટોબર. મારા પોતાના દીકરાએ મારા પર કેસ કરી દીધો હતો. હું જમીન પર બેસી ગઈ. બધું જૂઠું લખ્યું હતું કે હું ઘરડી થઈ ગઈ છું. મને ઘર સાચવતા નથી આવડતું. મેં કપૂર સાહેબને ફોન કર્યો. તેમણે કહ્યું, આની અપેક્ષા હતી જ. તમે પરસો અદાલત આવો. આગળના 2 દિવસ મેં પૂરી તૈયારી કરી. મેં બધા પુરાવા એક ફાઇલમાં લગાવ્યા. મારી સહેલી રીના આંટી અને મલ્હોત્રા આંટીને પણ કહ્યું કે તેઓ જરૂર પડે તો સાક્ષી બનશે. અને પછી આવી
22 ઓક્ટોબરની સવાર. હું સવારે 5 વાગે ઉઠી, નાઈ, સફેદ સુતરાઉ સાડી પહેરી, અરીસામાં પોતાને જોઈ. ચહેરો શાંત હતો પણ આંખોમાં મક્કમતા હતી. હું કોર્ટ પહોંચી. કોર્ટ નંબર 5માં જવાનું હતું. 9:30 વાગ્યે મેં વરુણને જોયો. તે નિશા અને એક વકીલ સાથે ઊભો હતો. વરુણ સીધો મારી પાસે આવ્યો અને ખિસ્સામાંથી સફેદ કાગળ કાઢીને હવામાં લહેરાવતા જોરથી બોલ્યો, માં, હવે તને કંઈ નહીં મળે, સહી કર અને ખતમ કર. તેની નફરત જોઈને આસપાસના લોકો જોવા લાગ્યા. નિશા હસી રહી હતી, એક ક્રૂર સ્મિત. મેં વરુણની આંખોમાં જોઈને શાંતિથી કહ્યું, બેટા, જે લેવું હોય તે અદાલત નક્કી કરશે. હું ડરના માર્યા કંઈ નહીં આપું. વરુણનો ચહેરો લાલ થઈ ગયો. ત્યારે જ એક માણસ મારી પાસે આવ્યો. તે અદાલતનો ક્લાર્ક હતો. તેણે મને એક બાજુ લઈ જઈને કહ્યું, મેડમ, સાયબર સેલમાંથી એક રિપોર્ટ આવ્યો છે. તમારા નંબર પર છેતરપિંડીની ફરિયાદ છે, સાવધાન રહેજો. તે જ સમયે કપૂર સાહેબ આવ્યા. તેમણે મને એક ખૂણે લઈ જઈને કહ્યું, મને બધું મળી ગયું છે. નકલી સિમનો રેકોર્ડ, નોટરીનું નિવેદન અને સૌથી મોટી વાત, પેલો યુવક જેણે તમારા નામે પાવર ઓફ એટર્ની બનાવી હતી, તેનું નામ વરુણ શર્મા. તેણે રજિસ્ટરમાં પોતાનું અસલી નામ જ લખ્યું હતું. મારો શ્વાસ થંભી ગયો. વરુણ ફરી મારી પાસે આવ્યો. આ કોણ છે? મેં કહ્યું, મારા વકીલ. અમે અદાલતની અંદર ગયા. જજ સાહેબ આવી ગયા હતા. વરુણના વકીલે દલીલ કરી કે આ વૃદ્ધ મહિલા એકલી રહે છે. તેમનો દીકરો તેમની સંભાળ રાખવા માંગે છે, પણ માતા સહકાર નથી આપતી. તેમણે પેલી નકલી પાવર ઓફ એટર્ની રજૂ કરી. જજ સાહેબે મને પૂછ્યું, શ્રીમતી શર્મા, શું આ તમારી સહી છે? મેં સ્પષ્ટ અવાજમાં કહ્યું, ના સાહેબ, આ નકલી છે. મેં ક્યારેય સહી નથી કરી. કપૂર સાહેબે ઊભા થઈને કહ્યું, સાહેબ, અમારી પાસે પુરાવા છે કે આ દસ્તાવેજ છેતરપિંડીથી બનાવવામાં આવ્યો છે. જજ સાહેબે આગલી સુનાવણી 3 અઠવાડિયા પછી રાખી. અદાલતની બહાર નીકળતી વખતે વરુણે મને રોકી અને પૂછ્યું, માં, તું આ શું કરી રહી છે? મેં શાંતિથી કહ્યું, તે મારા પર કેસ કર્યો છે તો મારે પણ મારો પક્ષ રાખવો પડશે. નિશાએ વચ્ચેથી કહ્યું, મમ્મીજી, આ બધું નકામું છે. તમે બસ પેલા કાગળ પર સાઇન કરી દો, બધું આરામથી પતી જશે. મેં તેની સામે જોયું. તેની આંખોમાં કોઈ દયા નહોતી, ફક્ત લાલચ હતી. મેં કહ્યું, મારે કંઈ જ કરવું નથી. અદાલત જે કહેશે તે જ થશે. અને હું ત્યાંથી ચાલી ગઈ. હું ઓટોમાં બેસીને ઘરે પાછી ફરી. આખા રસ્તે મારું મગજ ચાલતું રહ્યું. કપૂર સાહેબે કહ્યું હતું કે હવે તમારે સામાન્ય દેખાવું પડશે. ઘરે એવી રીતે જ રહો જાણે કંઈ થયું જ નથી. જો વરુણ કે નિશા કંઈ પૂછે તો ટાળી દેજો. આપણને પુરાવા ભેગા કરવા માટે સમય જોઈએ છે. મેં મનમાં ઠાની લીધું કે હું એકદમ સામાન્ય રહીશ, કોઈને શંકા થવા નહીં દઉં. ઘરે પહોંચીને મેં કપડાં બદલ્યા, ચા બનાવી અને બાલ્કનીમાં બેસીને પીધી. નીચે સોસાયટીના બાળકો રમી રહ્યા હતા. ગાર્ડ અંકલ પોતાની ખુરશી પર બેસીને અખબાર વાંચી રહ્યા હતા. બધું સામાન્ય દેખાતું હતું, પણ મારા અંદર તોફાન હતું. સાંજે હું શાક લેવા માર્કેટ ગઈ, જેમ રોજ જતી હતી. ટામેટા, ડુંગળી, કોથમરી ખરીદી. દુકાનદારે પૂછ્યું, શર્માજી, આજે વરુણબાબુ નથી આવ્યા? મેં હસીને કહ્યું, ના ભાઈ, એ તો વ્યસ્ત છે. હું ઘરે આવી, જમવાનું બનાવ્યું, એકલા ખાધું, વાસણ ધોયા અને સૂઈ ગઈ. દિનચર્યા સામાન્ય હતી, પણ ઊંઘ ન આવી. હું વારંવાર પડખા બદલતી રહી. આગામી 3 દિવસ મેં એકદમ સામાન્ય જિંદગી જીવી. સવારે મંદિર, પછી માર્કેટ, પછી ઘરના કામ, સાંજે સોસાયટીની આંટીઓ સાથે બેસવું, ગપ્પા મારવા. કોઈએ મને પૂછ્યું નહીં કે અદાલતમાં શું થયું. કદાચ કોઈને ખબર જ નહોતી પડી. માત્ર મલ્હોત્રા આંટી જાણતા હતા. તેઓ રોજ સાંજે મારા ઘરે આવી જતા અને પૂછતા, બધું બરાબર છે ને? હું હામાં માથું હલાવી દેતી. પરંતુ ચોથા દિવસે કંઈક અજીબ થયું. સાંજે લગભગ 7 વાગ્યે મારા ઘરની ઘંટડી વાગી. મેં દરવાજો ખોલ્યો તો વરુણ ઊભો હતો, એકલો હતો. નિશા સાથે નહોતી. તેના હાથમાં એક નાનો થેલો હતો. તેણે કહ્યું, માં, હું અંદર આવી શકું? મેં દરવાજો ખોલી દીધો. તે અંદર આવ્યો અને સોફા પર બેસી ગયો. મેં પૂછ્યું, ચા પીશ? તેણે કહ્યું, ના. પછી થોડી વાર ચૂપ રહ્યો અને બોલ્યો, માં, તે આ વકીલ કેમ રાખી લીધો? આ આપણા વચ્ચેનો મામલો છે, આપણે અંદરો અંદર ઉકેલી શકીએ છીએ. મેં કહ્યું, બેટા, તે મારા પર કેસ કર્યો છે.
હવે આ માત્ર આપણા વચ્ચેનો મામલો નથી રહ્યો. તેણે કહ્યું, માં, તું સમજતી નથી. આ ઘર ઘણું મોટું છે. તેની કિંમત બહુ વધી ગઈ છે. જો આપણે આને વેચી દઈએ તો તને પણ સારા પૈસા મળી જશે. તું કોઈ નાના ફ્લેટમાં આરામથી રહી શકીશ. મેં પૂછ્યું, અને આ ઘર? તેણે કહ્યું, આપણે વેચી દઈશું અને પછી પૈસા વહેંચી લઈશું. તને પણ મળશે અને અમને પણ. મેં કહ્યું, મારે આ ઘર નથી વેચવું. આ તારા પપ્પાની નિશાની છે. અહીં આપણી યાદો છે. વરુણે ચીડાઈને કહ્યું, યાદોથી પેટ નથી ભરાતું માં, અને એમ પણ તું હવે વૃદ્ધ થઈ રહી છે. તને શું ખબર કે સંપત્તિ કેવી રીતે સંભાળવી? તેના શબ્દો છાપુની જેમ વાગ્યા. મેં ઊંડો શ્વાસ લીધો અને શાંત રહેવાની કોશિશ કરી. મેં કહ્યું, બેટા, હું વૃદ્ધ જરૂર થઈ રહી છું, પણ બેવકૂફ નથી. તું જા, મને વિચારવા દે. વરુણ ઊભો થઈ ગયો. જતા જતા તેણે કહ્યું, માં, તું ભૂલ કરી રહી છે. તું એકલી છે. ક્યારેક તને અમારી જરૂર પડશે. ત્યારે યાદ રાખજે કે તે આજે શું કર્યું. દરવાજો બંધ થઈ ગયો. હું અંધારામાં એકલી રહી ગઈ. રસોડામાં ગઈ, ચૂલો સળગાવ્યો અને એક કપ ચા બનાવી. હાથમાં કપ પકડીને ઊભી રહી અને બારી બહાર જોયું. વરસાદ શરૂ થઈ ગયો હતો. ટીપા કાંચ પર પડી રહ્યા હતા. મને લાગ્યું કે મારી જિંદગી પણ એ ટીપાની જેમ વેરાઈ રહી છે. પણ હું તૂટી નહીં. આગામી દિવસે હું ફરી કપૂર સાહેબ પાસે ગઈ. તેમણે કહ્યું, હવે આપણે પૂરી રણનીતિ બનાવવી પડશે. પહેલું, આપણે ન્યાયાલયમાં જવાબ દાખલ કરવો પડશે. બીજું, આપણને સાક્ષી જોઈએ. ત્રીજું, આપણને સાયબર સેલનો રિપોર્ટ જોઈએ. ચોથું, બેંક પાસેથી લેખિત પુષ્ટિ જોઈએ કે તમારા ખાતામાં અનધિકૃત વ્યવહાર થયા છે. મેં પૂછ્યું, આ બધું કેવી રીતે થશે? તેમણે કહ્યું, હું બધી વ્યવસ્થા કરું છું. તમે બસ તમારા હિસ્સાનું કામ કરો. શાંત રહો, પુરાવા સંભાળો અને ઘરે સાવધાન રહો. મેં પૂછ્યું, સાક્ષી કોણ હશે? તેમણે કહ્યું, પહેલા બેંક મેનેજર રાજેશ ખન્ના, જે સાક્ષી આપી શકે કે તમારા ખાતામાં છેતરપિંડી થઈ છે. બીજો મનોજ વર્મા, જેણે નકલી સિમ કાર્ડની જાણકારી આપી. ત્રીજા તમારા પડોશી મલ્હોત્રાજી, જે સાક્ષી આપી શકે કે તમારો દીકરો કેવું વર્તન કરે છે. ચોથો નોટરી, જે જણાવી શકે કે કાગળોમાં ગડબડ છે. મેં કહ્યું, પણ શું આ બધું પૂરતું હશે? કપૂર સાહેબે મારી આંખોમાં જોયું અને કહ્યું, શ્રીમતી શર્મા, સત્યની હંમેશા જીત થાય છે. બસ આપણે ધીરજ રાખવી પડશે. આગામી એક અઠવાડિયું હું બહુ સાવધાન રહી. ઘરે બધું સામાન્ય. હું રોજ સવારે ઉઠતી, પૂજા કરતી, જમવાનું બનાવતી. વરુણે 2 વાર ફોન કર્યો અને બંને વાર મેં સામાન્ય વાત કરી. કેમ છે બેટા? જમ્યો? તબિયત ઠીક છે ને? તેણે પણ નાની નાની વાતો કરી. પણ બંને જાણતા હતા કે આ માત્ર દેખાવો છે. એક દિવસ હું મારા રૂમમાં કાગળો જોઈ રહી હતી. ત્યારે મને એક જૂની ફાઇલ મળી. વરુણના ભણતરના ખર્ચની રસીદો, એન્જિનિયરિંગ કોલેજની ફી દર વર્ષે 70,000, પુસ્તકોનો ખર્ચ, હોસ્ટેલનો ખર્ચ, ખીચા ખર્ચ. મેં મારા સોનાના કંગન વેચ્યા હતા. મારી LIC નો અમુક હિસ્સો કાઢ્યો હતો. બધું મળીને લગભગ 20 લાખ રૂપિયા ખર્ચ કર્યા હતા. અને આજે એ જ દીકરો મારી પાસે મારું ઘર ચીનવવા માંગતો હતો. મેં એ રસીદો પણ ફાઇલમાં લગાવી દીધી. આ પણ પુરાવો હતો, મારા ત્યાગનો પુરાવો. કપૂર સાહેબે બીજા દિવસે મને બોલાવી. તેમણે કહ્યું, મને સાયબર સેલ પાસેથી રિપોર્ટ મળી ગયો છે. તમારા નંબર પર જે બીજું સિમ કાર્ડ કાઢવામાં આવ્યું તેનો ઉપયોગ નકલી UPI ખાતા માટે કરવામાં આવ્યો અને તે UPI થી નાના નાના વ્યવહારો કરવામાં આવ્યા. કદાચ એ તપાસ કરવા માટે કે કામ કરી રહ્યું છે કે નહીં. પછી એક મોટી રકમ કાઢવાની કોશિશ થઈ, 35,000 રૂપિયા, પણ બેંકે રોકી દીધી કારણ કે તે શંકાસ્પદ લાગ્યું. મેં પૂછ્યું, આ પૈસા ક્યાં જવાના હતા? તેમણે કહ્યું, એક ખાનગી ખાતામાં. ખાતાનું નામ વરુણ શર્મા. મારા છાતીમાં દુખાવો ઉપડ્યો. સત્ય સામે હતું. મારો દીકરો ફક્ત મારું ઘર જ નહીં, મારા પૈસા પણ ચોરવાની કોશિશ કરી રહ્યો હતો. મેં પાણી પીધું. કપૂર સાહેબે મારા ખભા પર હાથ રાખ્યો અને કહ્યું, હું જાણું છું આ કેટલું કઠિન છે, પણ હવે તમારે મજબૂત રહેવું પડશે. આપણી પાસે પુરાવા છે. હવે આપણે આ બધું વ્યવસ્થિત રીતે રજૂ કરવાનું છે. તેમણે એક યોજના બતાવી. આગામી સુનાવણીમાં આપણે બધું રાખીશું. સાયબર સેલનો રિપોર્ટ, બેંકનું નિવેદન, નકલી સિમનો રેકોર્ડ, નોટરીનું નિવેદન
અને આપણે બતાવીશું કે આ બધું એક સુનિયોજિત છેતરપિંડી છે. તમારા દીકરાએ તમારી ઓળખનો દુરુપયોગ કર્યો, તમારી સહીની નકલ કરી, તમારા નામે નકલી દસ્તાવેજ બનાવ્યા. મેં કહ્યું, પણ શું અદાલત વિશ્વાસ કરશે? કપૂર સાહેબે કહ્યું, પુરાવા સામે કોઈનો કોઈ વિકલ્પ હોતો નથી. આગામી 2 અઠવાડિયા બહુ ધીમેથી વીત્યા. દરેક દિવસ હું રાહ જોતી કે ક્યારે આગામી સુનાવણી થશે, ક્યારે સત્ય સામે આવશે. આ દરમિયાન વરુણે 3 વાર ફોન કર્યો. દરેક વખતે તેણે મને સમજાવવાની કોશિશ કરી, માં, તું વકીલ પર પૈસા કેમ બરબાદ કરી રહી છે? તું હારી જશે. હું ચૂપ રહેતી, ફક્ત એટલું જ કહેતી, જોઈએ. એક દિવસ નિશાએ મને ફોન કર્યો. તેણે બહુ મીઠી અવાજમાં કહ્યું, મમ્મીજી, હું તમને મળવા માંગુ છું. બસ આપણે બંને. વરુણને નહીં કહું. મને શંકા થઈ, પણ મેં હા પાડી દીધી. મેં વિચાર્યું કદાચ તે કંઈ જણાવે. બીજા દિવસે નિશા ઘરે આવી. સુંદર સલવાર કમીઝ પહેરેલી હતી. મેં તેના માટે ચા બનાવી. અમે બેસીને વાત કરવા લાગ્યા. શરૂઆતમાં તેણે સામાન્ય વાતો કરી, ઓફિસનું કામ, હવામાન, તહેવાર. પછી ધીરે ધીરે વાત મુદ્દા પર આવી. નિશાએ કહ્યું, મમ્મીજી, હું તમને સાચું કહું, વરુણને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. હું ચોંકી ગઈ. મેં કહ્યું, શું? ક્યારે? તેણે કહ્યું, 2 મહિના પહેલા. તેણે તમને જણાવ્યું નહીં, કારણ કે તેને શરમ આવતી હતી. હવે અમારી પાસે ફક્ત મારી જ તનખા છે. અમે દેવામાં છીએ, એટલે જ અમને આ ઘરની જરૂર છે. આપણે આને વેચીને દેવું ઉતારી શકીએ છીએ. મારું દિલ ભારી થઈ ગયું. મેં કહ્યું, જો તમે લોકો મુશ્કેલીમાં હોત તો મને કહેત, હું મદદ કરત. નિશાએ કહ્યું, મમ્મીજી, હવે ફક્ત મદદથી કામ નહીં ચાલે. અમારે મોટી રકમ જોઈએ છે અને આ ઘર જ એકમાત્ર રસ્તો છે. મેં ધીરેથી કહ્યું, તો તમે લોકો મને બેઘર કરવા માંગો છો? નિશાએ તરત જ કહ્યું, ના, એવું નથી. અમે તમને અમારી સાથે રાખીશું અથવા તમારા માટે એક નાનો ફ્લેટ લઈ આપશું. મેં કહ્યું, મારે અહીં જ રહેવું છે. આ મારું ઘર છે. નિશાનો ચહેરો બદલાઈ ગયો. પહેલી મીઠી અવાજ ખતમ થઈ ગઈ. તેણે કહ્યું, મમ્મીજી, તમે બહુ જિદ્દી છો. તમને સમજાતું નથી. વરુણ તમારો એકમાત્ર દીકરો છે. આ ઘર તેનું જ છે. તમે માનો કે ના માનો. અને તે ઊભી થઈને ચાલી ગઈ. દરવાજો ફરી જોરથી બંધ થયો. હું ત્યાં જ બેસી રહી. મારા હાથમાં ચાનો ખાલી કપ હતો. હું વિચારી રહી હતી કે શું સાચે જ વરુણની નોકરી ચાલી ગઈ કે આ પણ એક બહાનું હતું. મેં તરત જ કપૂર સાહેબને ફોન કર્યો અને બધું જણાવ્યું. તેમણે કહ્યું, આ દબાણ લાવવાની રણનીતિ છે. તેઓ ઈચ્છે છે કે તમે ભાવુક થઈને હા પાડી દો, પણ તમે માનતા નહીં. આપણે જલ્દી જ બધું સાફ કરી દઈશું. આગામી દિવસે કપૂર સાહેબે મને એક મીટિંગ માટે બોલાવ્યો. તેમની ઓફિસમાં રાજેશ ખન્નાજી પણ આવ્યા. બેંક મેનેજર મનોજ વર્મા પણ આવ્યો. મોબાઈલ સેવા કેન્દ્ર વાળો મલ્હોત્રા આંટી પણ આવ્યા. કપૂર સાહેબે બધાને બેસાડ્યા અને કહ્યું, આપણે બધા અહીં એક ઉદ્દેશ માટે ભેગા થયા છીએ, ન્યાય માટે. શ્રીમતી શર્મા સાથે દગો થયો છે. તેમના પોતાના દીકરાએ તેમની ઓળખનો દુરુપયોગ કર્યો છે. હવે આપણે અદાલતમાં આ સાબિત કરવાનું છે. રાજેશજીએ કહ્યું, હું બેંક તરફથી એક પ્રમાણપત્ર લાવી શકું છું, જેમાં બધા શંકાસ્પદ વ્યવહારો નોંધાયેલા છે. મનોજે કહ્યું, હું નકલી સિમની પૂરી વિગત આપી શકું છું. ક્યારે કાઢવામાં આવી, ક્યાંથી, કોની ઓળખથી વપરાય. મલ્હોત્રા આંટીએ કહ્યું, હું સાક્ષી આપી શકું છું કે વરુણ અને નિશા કેવું વર્તન કરે છે. મેં પોતે સાંભળ્યું છે જ્યારે તે ગાયત્રી સાથે બદતમીજીથી વાત કરે છે. કપૂર સાહેબે બધાનો આભાર માન્યો. પછી તેમણે મને કહ્યું, હવે તમારે તૈયાર રહેવું પડશે. આગામી સુનાવણીમાં બધું નક્કી થઈ જશે. હું ઘરે પાછી ફરી. એ રાત્રે હું મોડે સુધી જાગતી રહી. મેં મારા પતિની તસવીર જોઈ જે દિવાલ પર લાગેલી હતી. તેમની હસતી તસવીર. મેં તેમને મનહી મન કહ્યું, તમે હોત તો શું કરત? શું તમે પણ એ જ કહે કે હું દીકરાને માફ કરી દઉં? પણ પછી મને યાદ આવ્યું, મારા પતિ હંમેશા કહેતા હતા, ગાયત્રી, તું બહુ મજબૂત છે, તું કોઈનાથી ઓછી નથી. તેમની વાત યાદ આવતા જ મને હિંમત આવી ગઈ. મેં નક્કી કર્યું, હું હાર નહીં માનું, ભલે સામે મારો પોતાનો દીકરો કેમ ન હોય. બીજા દિવસે હું મંદિર ગઈ, પંડિતજીના આશીર્વાદ લીધા. પછી સોસાયટીના RWA અધ્યક્ષ શર્મા અંકલને મળી.
તેમણે બધી વાત કહી. તેમણે કહ્યું, ગાયત્રીજી, આ બહુ દુઃખદ છે, પણ તમે સાચું કરી રહ્યા છો. જો તમને કોઈ મદદ જોઈએ તો જણાવજો. મેં કહ્યું, બસ તમારો સાથ જોઈએ. તેમણે કહ્યું, હંમેશા. ધીરે ધીરે મારી ચારે બાજુ એક સુરક્ષા ઘેરો બની રહ્યો હતો. લોકો જે મને જાણતા હતા, જે મારી ઇજ્જત કરતા હતા, તેઓ બધા મારી સાથે ઊભા રહી રહ્યા હતા. અને બીજી તરફ મારો પોતાનો દીકરો, જેને મેં જન્મ આપ્યો, તે મારી વિરુદ્ધ ઊભો હતો. આ જિંદગીની સૌથી મોટી વિડંબના હતી. સુનાવણીનો દિવસ આવી ગયો. 12 નવેમ્બર. હું સવારે 4 વાગે જાગી ગઈ. ઊંઘ ઉડી ગઈ હતી. હું ઉઠી, નાઈ, પૂજા કરી, ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, આજે સત્યની જીત થાય. પછી મેં એ જ સફેદ સાડી પહેરી જે પહેલી સુનાવણીમાં પહેરી હતી. કપૂર સાહેબે કહ્યું હતું, સાદગીથી જજો, તમારો ચહેરો જ તમારો સૌથી મોટો પુરાવો છે. હું સવારે 8 વાગે ઘરથી નીકળી. કપૂર સાહેબે કહ્યું હતું કે તેઓ 8:30 વાગે અદાલતની બહાર મળશે. હું મેટ્રોથી ગઈ. સ્ટેશન પર ભીડ હતી. લોકો પોતાની જિંદગીમાં વ્યસ્ત હતા. કોઈને ખબર નહોતી કે મારી જિંદગી આજે એક વળાંક પર ઊભી છે. અદાલત પહોંચી તો કપૂર સાહેબ પહેલેથી હાજર હતા. તેમની સાથે રાજેશજી હતા, મનોજ વર્મા હતો અને મલ્હોત્રા આંટી પણ. બધાએ મને જોઈ તો હિંમત આપી. કપૂર સાહેબે કહ્યું, તૈયાર છો? મેં કહ્યું, હા. તેમણે પોતાનો ભારી લિફાફો બતાવ્યો. બધા પુરાવા અહીં છે. આજે સત્ય સામે આવશે. અમે અંદર ગયા. કોર્ટ રૂમ નંબર 5, એ જ જગ્યા જ્યાં પહેલી સુનાવણી થઈ હતી. વરુણ અને નિશા પહેલેથી બેઠા હતા. તેમનો વકીલ ત્રિપાઠી સાહેબ પોતાની ફાઇલો જોઈ રહ્યો હતો. વરુણે મને જોઈ. તેની આંખોમાં અજીબ ભાવ હતો, ગુસ્સો પણ, શરમ પણ. નિશાએ મને ઘૂરી. મેં કોઈની તરફ જોયું નહીં. સીધી પોતાની જગ્યા પર બેસી ગઈ. 10 વાગ્યે ન્યાયાધીશ મહોદય આવ્યા. બધા ઊભા થઈ ગયા. ન્યાયાધીશે બેસવાનો ઈશારો કર્યો. પછી તેમણે ફાઇલ ખોલી અને કહ્યું, મામલો સંખ્યા 1847, વરુણ શર્મા વિરુદ્ધ ગાયત્રી શર્મા. પ્રતિવાદી તરફથી જવાબ આવ્યો છે. કપૂર સાહેબ ઊભા થયા અને બોલ્યા, જી મહોદય, અમે વિગતવાર જવાબ દાખલ કર્યો છે અને અમારી પાસે એવા પુરાવા છે જે સાબિત કરે છે કે આ આખો મામલો છેતરપિંડી પર આધારિત છે. ત્રિપાઠી સાહેબ ઊભા થયા અને બોલ્યા, મહોદય, આ પાયા વિહોણા આરોપ છે. અમારી પાસે પ્રામાણિક દસ્તાવેજ છે જે બતાવે છે કે શ્રીમતી શર્માએ પોતે પોતાના દીકરાને સંપત્તિનો અધિકાર આપ્યો હતો. તેમણે પેલું નકલી મુખ્યાતરનામું રજૂ કર્યું. કપૂર સાહેબે કહ્યું, મહોદય, આ એ જ દસ્તાવેજ છે જે નકલી છે અને આપણે તેને સાબિત કરીશું. ન્યાયાધીશે કહ્યું, રજૂ કરો તમારા પુરાવા. કપૂર સાહેબે પહેલો દસ્તાવેજ કાઢ્યો, સાયબર સેલનો રિપોર્ટ. તેમણે જોરથી વાંચ્યું. શ્રીમતી ગાયત્રી શર્માના મોબાઈલ નંબર પર 2 સિમ કાર્ડ સક્રિય જોવા મળ્યા. બીજું સિમ નોઈડા સેક્ટર 62 થી 28 સપ્ટેમ્બર જારી કરવામાં આવ્યું. અરજદારનું નામ વરુણ શર્મા. વપરાયેલા દસ્તાવેજ ગાયત્રી શર્માના આધારની નકલ. અદાલતમાં સન્નાટો છવાઈ ગયો. વરુણનો ચહેરો પીળો પડી ગયો. ત્રિપાઠી સાહેબે કહ્યું, મહોદય, હોઈ શકે છે દીકરાએ માની મદદ માટે સિમ કઢાવ્યો હોય. કપૂર સાહેબે તરત જ કહ્યું, તો પછી માને જણાવ્યું કેમ નહીં? અને એ સિમથી નકલી યુપીઆઈ કેમ ચાલુ કરવામાં આવ્યું? તેમણે બીજો પુરાવો કાઢ્યો, બેંકનું પ્રમાણપત્ર. રાજેશજીને સાક્ષીના કટઘરામાં બોલાવવામાં આવ્યા. તેમણે શપથ લીધા અને બોલ્યા, મહોદય, શ્રીમતી શર્માના ખાતામાંથી અનધિકૃત વ્યવહાર થયા છે. તેમણે ક્યારેય યુપીઆઈનો ઉપયોગ નથી કર્યો. છતાં તેમના ફોનમાં ગૂગલ પે ઇન્સ્ટોલ મળ્યો અને તપાસમાં ખબર પડી કે એક બીજા સિમથી આ બધું કરવામાં આવી રહ્યું હતું. ન્યાયાધીશે વરુણ તરફ જોયું અને પૂછ્યું, તમે તમારી માના નંબર પર બીજું સિમ કેમ કઢાવ્યું? વરુણ ઊભો થયો. તેનો અવાજ કાંપી રહ્યો હતો. તેણે કહ્યું, મહોદય, તે મેં વિચાર્યું માનો ફોન ખોવાઈ ગયો હતો. મેં મદદ માટે. તેની વાત અધૂરી રહી ગઈ. ન્યાયાધીશે શક્તિથી કહ્યું, જૂઠું ના બોલશો. ફોન ખોવાઈ જાય તો પોલીસ રિપોર્ટ કરીએ છીએ. છુપાઈને સિમ નથી કઢાવતા. કપૂર સાહેબે ત્રીજો પુરાવો રજૂ કર્યો, નોટરીનું નિવેદન. તેમાં સાફ લખ્યું હતું, તારીખ 12 ઓક્ટોબરે એક યુવક આવ્યો જેણે પોતાનું નામ વરુણ શર્મા જણાવ્યું. તેણે કહ્યું કે તેની માં બીમાર છે એટલે તે પોતે કાગળો લઈને આવ્યો છે. ન્યાયાધીશે પૂછ્યું, શ્રીમતી શર્મા, શું તમે 12 ઓક્ટોબરે બીમાર હતા? મેં કહ્યું, ના મહોદય, હું બિલકુલ સ્વસ્થ હતી.
હું તે દિવસે સવારે મંદિર ગઈ હતી, પછી માર્કેટ ગઈ હતી. મારી પાસે સાક્ષી છે. કપૂર સાહેબે મંદિરના પંડિતજીનું લેખિત નિવેદન પણ રજૂ કર્યું. 12 ઓક્ટોબરે શ્રીમતી શર્મા 7 વાગ્યે મંદિર આવ્યા હતા. તેઓ પૂરી રીતે સ્વસ્થ હતા. આ જોઈને ત્રિપાઠી સાહેબનો ચહેરો ઉતરી ગયો. તેમણે કંઈ કહેવાની કોશિશ કરી પણ શબ્દો ના મળ્યા. ન્યાયાધીશે વરુણથી સીધો સવાલ કર્યો, તમે નોટરી પાસે જઈને તમારી માના નામે જૂઠું નિવેદન કેમ આપ્યું? વરુણ ચૂપ રહ્યો. નિશાએ તેનો હાથ પકડ્યો. વરુણે આખરે કહ્યું, મહોદય, હું મુશ્કેલીમાં હતો, મારે પૈસાની જરૂર હતી. ન્યાયાધીશે કહ્યું, તો તમે તમારી માને દગો આપવાનો નિર્ણય કર્યો, તેમની ઓળખનો દુરુપયોગ કર્યો? વરુણે પોતાનો ચહેરો છુપાવી લીધો. નિશાએ ઊભા થઈને કહ્યું, મહોદય, અમે દેવામાં છીએ, અમારી પાસે કોઈ રસ્તો નહોતો. ન્યાયાધીશે શક્તિથી કહ્યું, દેવાનો મતલબ એ નથી કે તમે અપરાધ કરો. બેસી જાઓ. કપૂર સાહેબે અંતિમ પુરાવો રજૂ કર્યો. એ બધા સ્ક્રીનશોટ જે મેં ભેગા કર્યા હતા, બેંકના સંદેશા, આધાર સહીની માંગ, નોટરીનો મેસેજ, નકલી વકીલનો મેસેજ, બધું જ. તેમણે કહ્યું, મહોદય, આ એક સુનિયોજિત ષડયંત્ર હતું. વરુણ શર્માએ પોતાની મા પાસેથી તેમની સંપત્તિ છીનવવા માટે છેતરપિંડી, જાળસાજી અને ઓળખની ચોરી કરી. આ માત્ર પારિવારિક વિવાદ નથી, આ ગુનાહિત મામલો છે. ન્યાયાધીશે બધા કાગળો ધ્યાનથી જોયા. પછી તેમણે વરુણ અને નિશા તરફ જોયું અને કહ્યું, તમારે લોકોને પોતાની સફાઈમાં કંઈ કહેવું છે? ત્રિપાઠી સાહેબે કહ્યું, મહોદય, અમને સમય જોઈએ. ન્યાયાધીશે કહ્યું, સમય તો બહુ આપી દીધો, હવે ફેસલો સાંભળો. પણ કપૂર સાહેબે વચ્ચે કહ્યું, મહોદય, એક નિવેદન છે, જો બંને પક્ષો અંદરો અંદર સમાધાન કરી લેતો. ન્યાયાધીશે પૂછ્યું, શ્રીમતી શર્મા, તમે શું ઈચ્છો છો? હું ઊભી થઈ. મારો અવાજ સ્થિર હતો. મેં કહ્યું, મહોદય, હું ન્યાય ઈચ્છું છું. હું ઈચ્છું છું કે મારા દીકરાએ પોતાની ભૂલનો અહેસાસ થાય. હું ઈચ્છું છું કે જે પૈસા તેણે મારા ખાતામાંથી કાઢવાની કોશિશ કરી તે પાછા આપે. હું ઈચ્છું છું કે તે લેખિત માફી આપે કે તેણે મારી સાથે દગો કર્યો, અને હું ઈચ્છું છું કે ભવિષ્યમાં તે મારી સંપત્તિ પાસે ના આવે જ્યાં સુધી હું પોતે ના ઈચ્છું. ન્યાયાધીશે વરુણને પૂછ્યું, તમે તૈયાર છો આ શરતો માટે? વરુણે નિશા તરફ જોયું. નિશાનો ચહેરો સખ્ત હતો. તેણે ધીરેથી કહ્યું, ઇનકાર કરી દો. પણ વરુણે કંઈ ન કહ્યું. ન્યાયાધીશે ફરીથી પૂછ્યું, હું રાહ જોઈ રહ્યો છું. વરુણે આખરે માથું નમાવીને કહ્યું, જી મહોદય, હું તૈયાર છું. નિશાએ ગુસ્સાથી કહ્યું, વરુણ, તું આ શું કરી રહ્યો છે? વરુણે ધીરેથી કહ્યું, નિશા, બસ કર, હું હવે નથી ઝીલી શકતો. મેં ભૂલ કરી છે. નિશા ઊભી થઈને બહાર ચાલી ગઈ. તેના જતાં જ માહોલ બદલાઈ ગયો. ન્યાયાધીશે કહ્યું, ઠીક છે, બંને પક્ષો એક સમજૂતી તૈયાર કરે, આગામી સુનાવણીમાં રજૂ કરે. અને હા, વરુણ શર્મા, જો તમે ફરીથી આવી કોશિશ કરી તો હું ગુનાહિત મામલો દાખલ કરવાનો આદેશ આપીશ. તેમણે હથોડો વગાડ્યો. સુનાવણી સમાપ્ત થઈ. અમે બહાર નીકળ્યા. વરુણ અલગ ઊભો હતો. તેનો ચહેરો નીચે નમેલો હતો. હું તેની પાસે ગઈ. મેં ધીરેથી કહ્યું, વરુણ, આ તે કેમ કર્યું? તેણે જવાબ ના આપ્યો, બસ ઊભો રહ્યો. પછી ધીરેથી બોલ્યો, માં, મને માફ કરી દે. તેનો અવાજ તૂટી રહ્યો હતો. મારા દિલમાં કંઈ કહ્યું, પણ મેં મારી જાતને સંભાળી. મેં કહ્યું, માફી શબ્દોથી નહીં, કર્મોથી મળે છે. જે તે તોડ્યું છે તે જોડ, પછી વાત થશે. કપૂર સાહેબે મને એક તરફ લઈ જઈને કહ્યું, શ્રીમતી શર્મા, હવે આપણે એક સમજૂતી પત્ર તૈયાર કરવો પડશે. તેમાં સાફ સાફ લખવામાં આવશે, પહેલું, વરુણ બધા નકલી દસ્તાવેજો રદ કરાવશે. બીજું, જે પણ રકમ તેણે વ્યવહારમાં વાપરી તે પાછી આપશે. ત્રીજું, તે લેખિત રૂપમાં માફી માંગશે. ચોથું, ભવિષ્યમાં તમારી સંપત્તિ પર તેનો કોઈ દાવો નહીં રહે જ્યાં સુધી તમે જીવિત છો. પાંચમું, જો તેણે ફરી કોશિશ કરી તો ગુનાહિત મામલો દાખલ થશે. મેં કહ્યું, આ જે યોગ્ય છે. આગામી 2 દિવસ કપૂર સાહેબે એ જ સમજૂતી પત્ર તૈયાર કર્યો. તેમણે વરુણના વકીલને પણ બતાવ્યો. ત્રિપાઠી સાહેબે કહ્યું કે આ શરતો બહુ સખ્ત છે. કપૂર સાહેબે કહ્યું, અપરાધ પણ બહુ ગંભીર હતો. આખરે વરુણે હા પાડી દીધી. ત્રીજા દિવસે અમે ફરીથી અદાલતમાં ભેગા થયા. સમજૂતી પત્ર રજૂ કરવામાં આવ્યો. ન્યાયાધીશે વાંચ્યું. પછી તેમણે વરુણને પૂછ્યું, તમે આને સ્વીકારો છો? વરુણે કહ્યું, જી મહોદય.
ન્યાયાધીશે કહ્યું, સહી કરો. વરુણે ધ્રુજતા હાથે સહી કરી. પછી મને પૂછવામાં આવ્યું, મેં પણ સહી કરી. ન્યાયાધીશે કહ્યું, આ સમજૂતી હવે કાયદાકીય રીતે બાધ્યકારી છે. જો કોઈ પણ પક્ષ તેનું ઉલ્લંઘન કરે તો અદાલતની અવમાનના માનવામાં આવશે. તેમણે હથોડો વગાડ્યો. મામલો સમાપ્ત થયો. અમે બહાર નીકળ્યા. વરુણ અને નિશા જલ્દીથી ચાલ્યા ગયા. હું ત્યાં જ ઊભી રહી. તડકો તેજ હતો, હવા ચાલી રહી હતી. મને લાગ્યું જાણે એક બોજ ઉતરી ગયો હોય. કપૂર સાહેબે હસીને કહ્યું, તમે બહુ હિંમત બતાવી. મલ્હોત્રા આંટીએ મને ગળે લગાવી. રાજેશજી અને મનોજે પણ વધામણી આપી. પણ મારા મનમાં ખુશી નહોતી, એક ખાલીપો હતો. મેં મારા દીકરા વિરુદ્ધ લડાઈ જીતી હતી. પણ શું આ સાચે જીત હતી? હું ચૂપચાપ ઘરે પાછી ફરી, ઘરની ચાવી ફેરવી, અંદર ગઈ. બધું એમ જ હતું, પણ કંઈક બદલાઈ ગયું હતું. મારા અંદર કંઈક બદલાયું હતું. હું હવે એ ગાયત્રી નહોતી જે બધાની ખુશી માટે પોતાની જાતને ભૂલી જતી હતી. હું હવે એ ગાયત્રી હતી જે પોતાની ઇજ્જતની રક્ષા કરતા જાણતી હતી. સમજૂતીના આગામી દિવસે વરુણ મારા ઘરે આવ્યો. સવારે 10 વાગ્યે. તેના હાથમાં એક લિફાફો હતો. તેણે દરવાજા પર ઊભા રહીને કહ્યું, માં આ લે. મેં લિફાફો ખોલ્યો. અંદર 35,000 રૂપિયા હતા. એ જ રકમ જે તેણે મારા ખાતામાંથી કાઢી હતી. સાથે એક કાગળ હતો, હાથથી લખેલો, માં મને માફ કરી દે. મેં બહુ મોટી ભૂલ કરી. હું મારા લાલચમાં આંધળો થઈ ગયો હતો. મને અફસોસ છે. વરુણ. મેં એ કાગળ વાંચ્યો. તેની સહી નીચે હતી. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં વરુણ તરફ જોયું. તે નીચે જોઈ રહ્યો હતો. તેની આંખો લાલ હતી, કદાચ રડ્યો હતો. મેં પૂછ્યું, નિશા ક્યાં છે? તેણે કહ્યું, તે તેના મા બાપના ઘરે ચાલી ગઈ છે. કહે છે કે હવે મારી સાથે લગ્ન નથી રાખવા. મારું દિલ ફરી પીગળ્યું. મેં કહ્યું, અંદર આવ. વરુણ અંદર આવ્યો. સોફા પર બેઠો. મેં તેના માટે ચા બનાવી. 2 કપ લઈને આવી. અમે બંને ચૂપચાપ ચા પીતા રહ્યા. પછી મેં કહ્યું, વરુણ તે આ કેમ કર્યું? તેણે ઊંડો શ્વાસ લીધો. બોલ્યો, માં હું સાચે જ મુશ્કેલીમાં હતો. નોકરી ચાલી ગઈ હતી. દેવું બહુ વધી ગયું હતું. લગભગ 20 લાખ. ક્રેડિટ કાર્ડનું, લોનનું, મિત્રોનું. નિશા દરરોજ મેણા મારતી હતી. તેણે કહ્યું કે જો મેં પૈસાની વ્યવસ્થા ના કરી તો તે મને છોડી દેશે. હું ગભરાઈ ગયો. પછી તેણે સૂચન આપ્યું, તારી મા પાસે તો ઘર છે. તેઓ તો વૃદ્ધ છે. તેમને આટલી મોટી જગ્યાની શું જરૂર? હું ના પાડતો રહ્યો, પણ તેણે મારા મગજમાં ઝેર ભરી દીધું. ધીરે ધીરે મને પણ લાગવા માંડ્યું કે કદાચ યાદ યોગ્ય છે. મેં કહ્યું, પણ તે મારી પાસે માંગ્યા કેમ નહીં? વરુણે કહ્યું, માં મને શરમ આવતી હતી અને નિશાએ કહ્યું કે તું ના પાડી દેશે. તેણે કહ્યું કે આપણે ચાના માના કરવું પડશે. મેં કહ્યું, તો તે મારી ઓળખ ચોરી લીધી, મારી સહીની નકલ કરી. વરુણની આંખોમાંથી આંસુ પડી ગયા. તેમણે કહ્યું, મને ખબર છે મેં ગુનો કર્યો છે. મેં મારી મા સાથે વિશ્વાસઘાત કર્યો. મને માફીનો હક અત્યારે નથી. હું ઉઠી બારી પાસે ગઈ. બહાર વરસાદ શરૂ થઈ ગયો હતો. મેં ઊંડો શ્વાસ લીધો. પછી મેં કહ્યું, વરુણ તું મારો દીકરો છે. હું તને પ્રેમ કરું છું, પણ પ્રેમનો મતલબ એ નથી કે હું તને ખોટું કરવા દઉં. તે જે કર્યું તે અપરાધ હતો. તે મારું દિલ તોડ્યું. પણ હું તને એક મોકો આપી રહી છું, પોતાની જાતને સુધારવાનો, પોતાની જિંદગી સંભાળવાનો. પણ હવે તું એકલો સંભાળીશ. હું તને પૈસા નહીં આપું. તારે જાતે મહેનત કરવી પડશે. વરુણે માથું હલાવ્યું. તેણે કહ્યું, હું સમજુ છું માં. પછી તે ઉઠીને ચાલ્યો ગયો. દરવાજો બંધ થયો. હું એકલી રહી ગઈ. પણ આ વખતે એકલતા દર્દ નહોતી આપી રહી, શાંતિ આપી રહી હતી. આગામી અઠવાડિયે હું કપૂર સાહેબ સાથે બેંક ગઈ. મેં રાજેશજીને કહ્યું, મારે એક લોકર જોઈએ અને મારે મારા બધા જરૂરી કાગળો ત્યાં રાખવા છે. તેમણે કહ્યું, બહુ સારો નિર્ણય છે મેડમ. લોકર સૌથી સુરક્ષિત રહે છે. મેં એક નાનું લોકર ભાડે લીધું. વાર્ષિક 2,000 રૂપિયા. મેં મારા સંપત્તિના બધા ઓરિજિનલ દસ્તાવેજો તેમાં મૂકી દીધા. ઘરના કાગળો, વસિયત, એફડીના પ્રમાણપત્રો, LICની પોલિસીઓ, પતિનું મૃત્યુ પ્રમાણપત્ર, મારું પાન કાર્ડ અને આધારની નકલ, બધું જ. છાવી પોતાની પાસે રાખી. મારા બ્લાઉઝની ગુપ્ત જેબમાં સીવેલી એક નાની થેલીમાં. રાજેશજીએ કહ્યું, એક વાત બીજી મેડમ, તમે તમારા ખાતામાં એલર્ટ લગાવી લો. જેવો કોઈ વ્યવહાર થાય, ભલે 1 રૂપિયો પણ હોય, તમને તરત જ સંદેશ આવશે. મેં કહ્યું, આ કેવી રીતે થશે? તેમણે પોતાના કોમ્પ્યુટર પર કંઈક કર્યું અને કહ્યું, થઈ ગયું. હવે દરેક ટ્રાન્ઝેક્શન પર
તમને SMS અને ઈમેલ બંને આવશે. મેં રાહતનો શ્વાસ લીધો. પછી મેં એક નાનું કામ કર્યું. મેં એક નાનો મોબાઈલ ફોન ખરીદ્યો, ફક્ત બેન્કિંગ માટે. 1000 રૂપિયાનો સાધારણ ફોન. તેમાં ફક્ત બેંકની એપ નાખી, બીજી કોઈ એપ નહીં. એ ફોન હું હંમેશા પોતાની પાસે રાખતી. મારા ઓશિકાને છે. અને મારો અસલી ફોન જેમાં બધા નંબર હતા તે અલગ. મનોજે કહ્યું હતું, મેડમ, આ સૌથી સુરક્ષિત રસ્તો છે. બેન્કિંગ ફોન કોઈને આપશો નહીં. ધીરે ધીરે મારી જિંદગી ફરી પાટા પર આવવા માંડી. હું રોજ સવારે ઉઠતી, મંદિર જતી, પોતાનું કામ કરતી, પણ હવે હું વધારે સતર્ક હતી. દરેક સંદેશ જોતી, દરેક ફોન કોલ તપાસતી. મેં એક નાની ડાયરી રાખવી શરૂ કરી. તેમાં દરેક દિવસનો હિસાબ લખતી. કેટલો ખર્ચ થયો, ક્યાં ગઈ, કોને મળે. આ ફક્ત હિસાબ નહોતો, આ મારો પુરાવો હતો કે હું પૂરી રીતે સચેત છું. એક દિવસ મલ્હોત્રા આંટીએ મને બોલાવી. તેમના ઘરમાં કેટલીક સ્ત્રીઓ ભેગી થઈ હતી. તેમણે મને બેસાડી અને કહ્યું, ગાયત્રી, આપણે લોકો એક જાગૃતિ કાર્યક્રમ શરૂ કરી રહ્યા છીએ વડીલો માટે. વિષય છે સાયબર સુરક્ષા અને નાણાકીય છેતરપિંડીથી બચાવ. શું તું અમારી મદદ કરીશ? તારો અનુભવ બાકી લોકોના કામ આવશે. હું પહેલા અચકાઈ. મને પોતાની વાત બધાની સામે રાખવામાં શરમ આવતી હતી. પણ પછી મેં વિચાર્યું કે જો મારી વાર્તાથી કોઈ બીજાને બચાવી શકાય તો આ સાચું છે. મેં હા પાડી દીધી. આગામી અઠવાડિયે સોસાયટીના RWA હોલમાં એક બેઠક રાખવામાં આવી. લગભગ 30-35 લોકો આવ્યા. મોટા ભાગે વૃદ્ધ મહિલાઓ અને પુરુષો. મનોજ વર્માને પણ બોલાવવામાં આવ્યો. તેણે બધાને સમજાવ્યું, જુઓ, આજકાલ છેતરપિંડી બહુ સામાન્ય થઈ ગઈ છે. નકલી સિમ, નકલી UPI, નકલી દસ્તાવેજ બધું જ બનાવી શકાય છે. તમારે સાવધાન રહેવું પડશે. પછી મને બોલવાનું કહેવામાં આવ્યું. હું ઊભી થઈ. મારું ગળું સુકાઈ રહ્યું હતું. મેં એક ઘૂંટડો પાણી પીધું. પછી બોલી, નમસ્કાર, મારું નામ ગાયત્રી શર્મા છે. હું તમારા બધા જેવી જ એક સાધારણ ઇન્સાન છું અને મારી સાથે જે થયું તે કોઈની પણ સાથે થઈ શકે છે. પછી મેં મારી પૂરી વાર્તા સંભળાવી. કોઈનું નામ લીધા વગર ફક્ત એટલું જ કહ્યું કે મારા પોતાના પરિવારના કોઈ સભ્યએ મારી સાથે દગો કર્યો. લોકો ધ્યાનથી સાંભળતા રહ્યા. કેટલીક મહિલાઓની આંખોમાં આંસુ આવી ગયા. બેઠક પછી ઘણા લોકો મારી પાસે આવ્યા. એક વૃદ્ધ મહિલાએ કહ્યું, બહેનજી, તમે બહુ હિંમત બતાવી. મારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું છે. મારા દીકરાની પત્ની મારી પાસે મારા ઘરેણાં માંગી રહી છે. હું ડરી રહી છું. મેં તેનો હાથ પકડ્યો અને કહ્યું, ડરશો નહીં, પોતાના અધિકારની રક્ષા કરો. જરૂર પડે તો કાયદાનો સહારો લો. એ દિવસ પછી મારી જિંદગીમાં એક નવો મકસદ આવી ગયો. હું ફક્ત પોતાના માટે નહીં, બીજા માટે પણ કંઈક કરવા માંગતી હતી. મેં સોસાયટીમાં દરેક મહિને એક જાગૃત બેઠક શરૂ કરી. વિષયો બદલાતા રહેતા. ક્યારેક સાયબર સુરક્ષા, ક્યારેક નાણાકીય આયોજન, ક્યારેક કાયદાકીય અધિકારો. મનોજ, કપૂર સાહેબ, રાજેશજી બધા આવતા અને લોકોને સમજાવતા. ધીરે ધીરે આ બેઠકો લોકપ્રિય થવા માંડી. આસપાસની બીજી સોસાયટીઓમાંથી પણ લોકો આવવા લાગ્યા. વરુણ વિશે જણાવું તો તેણે આગામી 2 મહિનામાં બધા નકલી કાગળો રદ કરાવી દીધા. નોટરી પાસે જઈને વાપસીનું નિવેદન આપ્યું. બેંકમાં જઈને બધી ફરિયાદો સાફ કરી. તેણે એક નવી નોકરી પણ શોધી લીધી. પહેલા કરતા ઓછી તનખા પર પણ ઈમાનદારી નોકરી. તે હવે ગુડગાંવમાં એક નાની કંપનીમાં કામ કરે છે. નિશા તેનાથી અલગ થઈ ગઈ. છૂટાછેડાની કાર્યવાહી ચાલી રહી છે. વરુણ હવે મહિનામાં એકવાર મને મળવા આવે છે. દરવાજા પર ઊભો રહીને અંદર નથી આવતો. હું તેની સાથે વાત કરું છું. નાની નાની વાતો. જમ્યો? તબિયત ઠીક છે? નોકરી કેવી ચાલે છે? તે જવાબ આપે છે. પછી ચાલ્યો જાય છે. સંબંધ તૂટી નથી ગયો, પણ બદલાઈ ગયો છે. હવે તેમાં એ આત્મીયતા નથી. હવે તેમાં એક અંતર છે. કદાચ આ જ યોગ્ય છે. કેટલાક ઘા ભરાતા નથી, ફક્ત ઢંકાઈ જાય છે. મેં મારી વસિયત ફરીથી લખાવી, કપૂર સાહેબની મદદથી. આ વખતે બહુ સાફ લખાવ્યો. મારી મૃત્યુ પછી મારી સંપત્તિનો અડધો હિસ્સો વરુણ શર્માને મળશે અને અડધો હિસ્સો એક ચેરિટીને જે વૃદ્ધ મહિલાઓની મદદ કરે છે. આ વસિયત ત્યારે જ બદલી શકાય છે જ્યારે હું જીવિત છું અને પૂરી રીતે સચેત છું. મેં 2 સાક્ષીઓની સામે સહી કરી. વસિયતની નકલ લોકરમાં મૂકી દીધી. એક નકલ કપૂર સાહેબ પાસે છોડી અને એક નકલ મલ્હોત્રા આંટીને આપી દીધી. મેં મારા બેન્કિંગમાં પણ ફેરફાર કર્યા. હવે હું દર મહિને મારું ખાતું ચેક કરું છું.
દરેક વ્યવહાર જોઉં છું. મેં એક નાની નોટબુક રાખી છે જેમાં મહિનાનો હિસાબ લખું છું. કેટલું લાવ્યું, કેટલું ગયું, ક્યાં ગયું. મેં શીખ્યું કે અજાણ્યા લિંક પર ક્લિક નથી કરવાનો, અજાણ્યાને ઓટીપી નથી કહેવાનો, બેંક વાળા ક્યારેય ફોન પર પિન નથી માંગતા. આ બધી નાની નાની વાતો છે પણ બહુ જરૂરી છે. એક દિવસ મારી પાસે એક મહિલા આવી. તેનું નામ સુમન હતું. તે રડી રહી હતી. તેણે જણાવ્યું કે તેના દીકરાએ તેના ઘરેણાં વેચી દીધા અને પૈસા લઈને ભાગી ગયો. મેં તેને બેસાડી પાણી પીવડાવ્યું, દિલાસો આપ્યો. પછી તેને કપૂર સાહેબ પાસે લઈ ગઈ. કપૂર સાહેબે તેનો કેસ લીધો. આજે એ મહિલા પોતાના ઘરેણાનું વળતર મેળવી ચૂકી છે. બીજી એક મહિલા આવી. તેના પતિના મૃત્યુ પછી તેના દિયર તેની સંપત્તિ હડપવા માંગતા હતા. મેં તેને પણ કાયદાકીય મદદ અપાવી. ધીરે ધીરે મારી પાસે આવા કેટલાક લોકો આવવા લાગ્યા. હું એ બધાની મદદ કરવા લાગી. આ કામ કરતા મને લાગ્યું કદાચ આજ મારો નવો ઉદ્દેશ છે. હું ફક્ત પોતાના માટે નહીં, બીજા માટે પણ લડી શકું છું. મેં એક નાનો સમૂહ બનાવ્યો, સ્વાભિમાની મહિલા મંચ. દરેક શનિવારે સાંજે અમે મળતા. વૃદ્ધ મહિલાઓ આવતી, પોતાની સમસ્યાઓ જણાવતી. અમે મળીને ઉકેલ શોધતા. ક્યારેક વકીલ બોલાવતા, ક્યારેક બેંક વાળા, ક્યારેક સાયબર નિષ્ણાંતો. ધીરે ધીરે અમારો સમૂહ મોટો થવા માંડ્યો. પહેલા 5 મહિલાઓ હતી, પછી 10, પછી 20, આજે લગભગ 50 સભ્યો છે. સોસાયટીના લોકો હવે મને અલગ નજરે જુએ છે. પહેલા શર્મા મેડમ કહેતા હતા, એક સાધારણ શિક્ષિકાની જેમ. હવે ગાયત્રીજી કહે છે, સન્માનથી. કેટલાક લોકો મને પ્રેરણા કહે છે. મને શરમ આવે છે પણ સારું પણ લાગે છે. મેં મારી નબળાઈને મારી તાકાત બનાવી લીધી. એક સાંજે હું બાલ્કનીમાં બેસીને ચા પી રહી હતી. નીચે પાર્કમાં બાળકો રમી રહ્યા હતા. ત્યારે જ મારો ફોન વાગ્યો. વરુણનો નંબર હતો. મેં ઉઠાવ્યો. તેણે કહ્યું, માં, કાલે મારો જન્મદિવસ છે. હું ચૂપ રહી. તેણે કહ્યું, હું જાણું છું તું નારાજ છે, પણ હું આવી શકું? બસ 10 મિનિટ માટે. મેં વિચાર્યું, પછી કહ્યું, આવી જા. બીજા દિવસે તે આવ્યો. મેં તેના માટે તેની પસંદગીની ખીર બનાવી. અમે બંને ચૂપચાપ ખાતા રહ્યા. જતી વખતે તેણે કહ્યું, માં, આભાર. મેં માથું હલાવ્યો. દરવાજો બંધ થયો. સંબંધ હજી પણ તૂટેલો હતો, પણ કદાચ એક દિવસ જોડાઈ જશે. કદાચ. આજે જ્યારે હું પાછળ વળીને જોઉં છું તો મને વિશ્વાસ નથી થતો કે હું આટલું બધું ઝીલી શકી. એ દિવસો, એ રાતો, એ અપમાન, એ દગો, બધું જ યાદ આવે છે. પણ તેનાથી વધારે યાદ આવે છે એ ક્ષણ જ્યારે મેં મારી જાતને સંભાળે, જ્યારે મેં નક્કી કર્યું કે હું શિકાર નહીં, યોદ્ધા છું. આજે મારી જિંદગી પહેલા કરતા અલગ છે. હું અત્યારે પણ એ જ ઘરમાં રહું છું. પ્લોટ 47, સેક્ટર 4, વૈશાલી. પણ હવે આ ફક્ત એક ઘર નથી, મારી આઝાદીનું પ્રતીક છે. મેં આને બચાવ્યું પોતાની હિંમતથી, પોતાની સમજણથી. હવે હું દરેક સવારે ઉઠું છું તો અરીસામાં પોતાની જાતને જોઉં છું અને હસું છું, કારણ કે હું જાણું છું હું હાર માની નથી. વરુણ હજી પણ મારો દીકરો છે. આ સત્ય ક્યારેય નહીં બદલાય. પણ હવે અમારા સંબંધમાં સીમાઓ છે, સ્વસ્થ સીમાઓ. તે પોતાની જિંદગી જીવી રહ્યો છે, હું મારી. તે પોતાની ભૂલોથી શીખી રહ્યો છે, હું મારા અનુભવથી. કદાચ એક દિવસ અમે ફરીથી નજીક આવીએ, પણ આ વખતે સન્માનના પાયા પર, પ્રેમની નહીં, સન્માનની. મેં આ આખા સફરમાં ઘણું બધું શીખ્યું અને આજે હું એ શીખ તમારી સાથે વહેંચવા માંગુ છું, કારણ કે જે મારી સાથે થયું તે બીજા કોઈની સાથે ના થાય. એ જ મારી પ્રાર્થના છે. પહેલી વાત, પોતાના કાગળો હંમેશા સુરક્ષિત રાખો. સંપત્તિના દસ્તાવેજો, બેંકની પાસબુક, આધાર, પાન, બધું જ એક સુરક્ષિત જગ્યાએ. જો થઈ શકે તો બેંકનું લોકર લો. ઘરમાં અલમારીમાં રાખવું પૂરતું નથી. કોઈને પણ તમારા મૂળ દસ્તાવેજો આપશો નહીં, ભલે તે તમારો પોતાનો દીકરો જ કેમ ન હોય. જરૂર હોય તો ફોટોકોપી આપો, અસલી ક્યારેય નહીં. બીજી વાત, પોતાના બેંક ખાતા પર નજર રાખો. દરેક મહિને પોતાનું ખાતું જુઓ, દરેક વ્યવહાર તપાસો. જો કોઈ પણ અજીબ વસ્તુ દેખાય તો તરત જ બેંકને જાણ કરો. બેંકમાં એલર્ટ સુવિધા લગાવો, જેથી દરેક વ્યવહારની સૂચના તમને મળે. પોતાનો યુપીઆઈ પિન, બેંક પાસવર્ડ, ડેબિટ કાર્ડનો પિન કોઈને ના જણાવશો, બિલકુલ કોઈને નહીં. ત્રીજી વાત, પોતાના મોબાઈલ ફોનને સુરક્ષિત રાખો. કોઈને પોતાનો ફોન આપશો નહીં, ભલે તે કેટલું પણ નજીકનું કેમ ન હોય. જો આપવો પણ પડે તો સામે રહો, જુઓ કે તે શું કરી રહ્યો છે. અને ઓટીપી ક્યારે કોઈને ના કહેશો. બેંકવાળા, પોલીસવાળા, સરકારી અધિકારીઓ
કોઈ પણ ફોન પર ઓટીપી નથી માંગતા. જો કોઈ માંગે તો સમજી જજો કે દગો છે. ચોથી વાત, જો તમને લાગે છે કે કોઈ તમારી સાથે દગો કરી રહ્યું છે તો ચૂપ ના બેસશો. તરત જ કાયદાકીય મદદ લો, વકીલને મળો, પોલીસમાં ફરિયાદ કરો, સાયબર સેલમાં રિપોર્ટ કરો. જેટલી જલ્દી તમે કાર્યવાહી કરશો એટલું જ આસાન હશે. અને ડરશો નહીં, કાયદો તમારી સાથે છે. પાંચમી વાત, પોતાના સંબંધોમાં પ્રેમ જરૂરી છે પણ સીમાઓ પણ એટલી જ જરૂરી છે. જો કોઈ તમારું સન્માન નથી કરતું તો તેને તમારી જિંદગીમાં જગ્યા ના આપશો, ભલે તે તમારા લોહીનો સંબંધ જ કેમ ન હોય. સંબંધો લોહીથી નહીં, વ્યવહારથી બને છે. જે તમને ઠેસ પહોંચાડે તેને માફ કરવું તમારી મરજી છે, પણ તેને ફરીથી મોકો આપવો જરૂરી નથી. છઠ્ઠી વાત, પોતાનો અવાજ ઉઠાવો, ચૂપ ના રહેશો. જો ખોટું થઈ રહ્યું છે તો બોલો. જો તમારી સાથે અન્યાય થઈ રહ્યો છે તો લડો. ઉંમર કોઈ પણ હોય, પરિસ્થિતિ કેવી પણ હોય, તમે તમારા અધિકારોની રક્ષા કરી શકો છો અને એકલા ના લડશો. તમારી આસપાસના લોકોની મદદ માંગો. પડોશી, દોસ્ત, સંબંધી, સામાજિક સંગઠન કોઈને કોઈ જરૂર મદદ કરશે. આજે જ્યારે હું મારી બાલ્કનીમાં બેસું છું અને બહારનો નજારો જોઉં છું તો મને સુકૂન મળે છે. મારું ઘર મારું છે, મારી ઇજ્જત મારી છે, મારી જિંદગી મારી છે. મેં શીખ્યું કે નબળા દેખાવું અને નબળા હોવું બંને અલગ વસ્તુ છે. હું વૃદ્ધ જરૂર થઈ રહી છું પણ બેબસ નથી. હું એકલી જરૂર છું પણ અસહાય નથી. આજે મારા સ્વાભિમાન મહિલા મંચમાં 50 થી વધારે મહિલાઓ જોડાઈ ચૂકી છે. અમે બધા એકબીજાનો સાથ આપીએ છીએ, એકબીજાને હિંમત આપીએ છીએ. કોઈની દીકરીએ દગો આપ્યો, કોઈના દીકરાએ, કોઈના પતિએ, કોઈના ભાઈએ, પણ અમે બધાએ એક વાત શીખી, અમે એકલા નથી, અમે સાથે છીએ અને સાથે અમે મજબૂત છીએ. થોડા દિવસો પહેલા એક યુવાન છોકરી મારી પાસે આવી. તેણે કહ્યું, આંટીજી, મેં તમારી વાર્તા સાંભળી. હું મારી માને તમારી પાસે મળાવવા માંગુ છું. તેમની સાથે પણ કંઈ કાવું જ થઈ રહ્યું છે. મેં એ છોકરીને ગળે લગાવી અને કહ્યું, લઈ આવ તેમને, આપણે બધા મળીને ઉકેલ કાઢીશું. આજ છે મારી જિંદગીનો સૌથી મોટો સબક. સંબંધોમાં પ્રેમ જરૂરી છે પણ સીમાઓ અને સન્માન એટલા જ જરૂરી છે. જ્યારે કોઈ તમારી ઇજ્જત પર હુમલો કરે, ભલે તે લોહીનો સંબંધ હોય, તો ખામોશી નબળાઈ નથી, રણનીતિ છે. પોતાની મહેનત અને અધિકારની રક્ષા કરવી સ્વાર્થ નથી, આત્મસન્માન છે. અને સૌથી મોટી વાત, માફ કરવું તમારી મરજી છે પણ ભૂલવું જરૂરી નથી. કેટલાક સબક આપણે યાદ રાખવા જોઈએ જેથી એ જ ભૂલ ફરીથી ના થાય. આજે હું મારા ઘરની છત પર ઊભી રહી છું અને ચારે બાજુ જોઉં છું, દૂર સુધી ફેલાયેલું ગાઝિયાબાદ શહેર. હજારો ઘર, હજારો વાર્તાઓ. દરેક ઘરમાં કોઈને કોઈ લડાઈ લડી રહ્યું છે, કોઈ પોતાના અધિકારોની, કોઈ પોતાની ઇજ્જતની. અને હું એ બધાને કહેવા માંગુ છું, લડતા રહો, હાર ના માનશો, કારણ કે જ્યાં સુધી તમે ઊભા છો તમે હાર્યા નથી. મારી વાર્તા અહીં ખતમ થાય છે પણ મારી જિંદગી હજી ચાલુ છે. દરેક દિવસ એક નવો દિવસ છે, દરેક સવાર એક નવી શરૂઆત છે. હું હવે ડરતી નથી, હું હવે ઝૂકતી નથી. હું હવે એક ગાયત્રી છું જે પોતાની શરતો પર જીવે છે. અને હા, વરુણની વાત કરું તો તે હવે ધીરે ધીરે બદલાઈ રહ્યો છે. તેણે પોતાનું દેવું ચૂકવવાનું શરૂ કરી દીધું છે, નાની નાની કિસ્તોમાં પણ ઈમાનદારીથી. તેણે મને એકવાર કહ્યું, માં, મને અફસોસ છે, હું જાણું છું કે જે કર્યું તે માફી લાયક નથી, પણ હું બદલવાની કોશિશ કરી રહ્યો છું. મેં તેને કહ્યું, બેટા, માફી માંગવા કરતા વધારે જરૂર છે બદલાઈ જવું. તું બદલાઈ રહ્યો છે તે જોઈને મને સુકૂન મળે છે, પણ ભરોસો પાછો આવવામાં વખત લાગશે. હું નથી જાણતી કે ભવિષ્યમાં શું થશે. કદાચ એક દિવસ અમે ફરીથી એક પરિવાર બની જઈએ, કદાચ નહીં. પણ એટલું જાણું છું, જે મેં સાચું હતું તે કર્યું. મેં મારી ઇજ્જતની રક્ષા કરી, મેં મારા અધિકાર બચાવ્યા અને મેં બીજાને પણ આ જ કરવાનું શીખવ્યું. થોડા મહિના પહેલા મને એક સન્માન મળ્યું સોસાયટી તરફથી, સાહસી મહિલા પુરસ્કાર. જ્યારે સ્ટેજ પર મારું નામ બોલાવવામાં આવ્યું તો હું ચોંકી ગઈ. મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મને કોઈ પુરસ્કાર મળશે. હું સ્ટેજ પર ગઈ. RWA અધ્યક્ષએ મારા ગળામાં માળા પહેરાવી અને કહ્યું, ગાયત્રીજી, આપણને શીખવ્યું કે ઉંમર ફક્ત એક સંખ્યા છે. હિંમત, સમજદારી અને આત્મસન્માનની કોઈ ઉંમર હોતી નથી. તાળીઓ પડી, લોકો ઊભા થઈને મને સન્માન આપ્યું. એ દિવસે હું રડી પણ ખુશીના આંસુ હતા. આજે જ્યારે પણ કોઈ મારી પાસે આવે છે અને કહે છે, ગાયત્રીજી, મારે પણ તમારી જેમ મજબૂત બનવું છે,
તો હું હસીને કહું છું, તું પહેલાથી જ મજબૂત છે. બસ તારે પોતાની જાત પર ભરોસો કરતા શીખવાનું છે. મેં મારી વસિયતમાં એક ખાસ વાત લખાવી છે. મારી સંપત્તિનો અડધો હિસ્સો વરુણને મળશે, પણ ફક્ત ત્યારે જ જ્યારે તે સાબિત કરે કે તેણે પોતાની જિંદગી સંભાળી લીધી છે, પોતાના દેવા ચૂકવી દીધા છે અને ઈમાનદારીથી જીવી રહ્યો છે. અને અડધો હિસ્સો એ ચેરિટીને જશે જે વૃદ્ધ મહિલાઓની મદદ કરે છે. આ મારો રસ્તો છે અને સુનિશ્ચિત કરવાનો કે મારી મહેનતની કમાણી સાચી જગ્યાએ જાય. ક્યારેક રાત્રે જ્યારે હું એકલી હોઉં છું તો મને મારા પતિની યાદ આવે છે. હું તેમની તસવીર જોઉં છું અને મન હી મન કહું છું, તમે હોત તો ગર્વ કરત. મેં હિંમત હારી નથી. મેં મારી ઇજ્જત બચાવી અને મને લાગે છે જાણે તેઓ હસી રહ્યા છે. મારી સોસાયટીમાં હવે બદલાવ દેખાવા માંડ્યો છે. વૃદ્ધ લોકો હવે વધારે જાગૃત છે. તેઓ પોતાના અધિકારોને જાણે છે. તેઓ પોતાના કાગળો સંભાળે છે અને તેઓ એકબીજાની મદદ કરે છે. અને જ્યારે પણ કોઈ મુશ્કેલીમાં હોય છે તો અમે બધા સાથે ઊભા રહીએ છીએ. આજ તો સમાજ છે, એકબીજાનો સાથ આપવો. કાલે મને એક પત્ર મળ્યો કોઈ અજાણ્યા મહિલાનો. તેણે લખ્યું, ગાયત્રીજી, મેં તમારી વાર્તા સાંભળી. મારી સાથે પણ કંઈક આવું જ થઈ રહ્યું હતું, પણ તમારી હિંમત જોઈને મેં પણ લડવાનો નિર્ણય કર્યો. આજે હું જીતી ગઈ. તમારો આભાર. એ પત્ર વાંચીને મારી આંખોમાં આંસુ આવી ગયા. મને લાગ્યું કદાચ મારી તકલીફનો કોઈ અર્થ હતો, કદાચ મારું દર્દ કોઈ બીજાના કામ આવ્યું. આજે સાંજે હું મારી બાલ્કનીમાં બેઠી છું. હાથમાં ગરમ ચાનો કપ છે. નીચે પાર્કમાં બાળકો રમી રહ્યા છે. આકાશમાં હળવા વાદળો છે. ઠંડી હવા ચાલી રહી છે. દિવાળી ફરીથી નજીક આવી રહી છે. આ વખતે હું એકલી જ મનાવીશ, પણ એકલતા હવે દર્દ નથી આપતી. હવે આ આઝાદી આપે છે. મેં મારી જાત સાથે એક વાદો કર્યો છે. હું હવે ક્યારેય કોઈની સામે નહીં ઝૂકું. હું મારી શરતો પર જીવીશ અને જ્યારે મારો છેલ્લો દિવસ આવશે તો હું માથું ઉઠાવીને જઈશ, એ જાણતા કે મેં સન્માનથી જીવ્યો. આ છે મારી વાર્તા, આ છે મારી લડાઈ અને આ છે મારી જીત. પેલું, ગાયત્રી શર્મા. મેં સાબિત કર્યું કે ભલે સામે પોતાનો પુત્ર જ કેમ ન હોય, પણ જો તે તમારી મર્યાદા અને સન્માનનું ઉલ્લંઘન કરે તો તેની સામે અવાજ ઉઠાવો. એ પાપ નથી, પણ તમારો હક છે. સંબંધોમાં પ્રેમ હોવો જોઈએ, પણ તે આત્મસન્માનના ભોગે ન હોવો જોઈએ. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, જેથી અમારા દરેક વિડીયોની માહિતી સૌથી પહેલા તમને મળતી રહે. તો ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ.